जीवे साक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। शोभो साधु गुणे सदा सरलने जगते अनासक्त छो। शास्त्री जी गुरु योगी जी उभयनी कृपातनो पात्र छो। धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने छो। नारायण स्वरूप दास गुणिने स्नेहे च वंदु अहो। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। 1983 સાલમાં જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીને હૃદય રોગની બીમારી થઈ હતી એ વખતે વડોદરાની અંદર એમ્સ ઓક્સિજન એ જે આપણા હરિભક્તની કંપની છે એના ઉતારાની અંદર સ્વામીશ્રી પોતે થોડા મહિનાઓ સુધી રહ્યા હતા। એ વખતે એકવાર સંતો સાથેની ગોષ્ઠી ચાલતી હતી ત્યારે સંતોએ બાપાને એક પ્રશ્ન પૂછ્યો કે ધ્યાન કોનું કરવું? આપણે જ્યારે ઠાકોરજીનું ધ્યાન કરતા હોઈએ તો કઈ મૂર્તિનું અમારે ધ્યાન કરવું? આવો પ્રશ્ન સ્વામીશ્રીને પૂછેલો। ત્યારે બાપાએ જવાબ આપ્યો, બહુ વિશિષ્ટ રીતે જવાબ આપ્યો। મહારાજ સ્વામી બાપા એવી વાત કરી કે ભગતજી મહારાજ હતા એ ગુણાતીતાનંદ સ્વામી કાયમ કરતા અને શાસ્ત્રીજી મહારાજ હતા એ તો ગુણાતીત માટે જ વડતાલમાંથી બહાર નીકળ્યા હતા, પણ હંમેશા એમને તો ભગતજી એવું જ રટણ થયા કરતું। એવી રીતે પ્રગટનું ભજન કરવું એવું સ્વામીશ્રી એ વખતે વાત કરી। તો આપણને એમણે સ્વામીશ્રીએ બહુ જ સ્પષ્ટપણે આપણે આખી ગુરુ પરંપરાએ એક દિશા આપી છે। શાસ્ત્રીજી મહારાજ જ્યારે ત્યાં ગરડા પધારેલા અને ગરડામાં ત્યાં ગોપીનાથજીના મહારાજ પોતે ધામમાં પધારે અને 100 વર્ષ પૂરા થતા હતા અને એનો ઉત્સવ હતો અને શાસ્ત્રીજી મહારાજ એ વખતે હરિભક્તો સાથે લક્ષ્મીવાડીએ પધાર્યા હતા। જ્યારે ઉત્સવ બપોરે સભા પૂરી થઈને પછી હરિભક્તો બધા ત્યાં આવ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજ બધાને પીરસતા હતા, વન ભોજન જેવું રાખ્યું હતું। ત્યારે એ વખતે એક હરિભક્તે વાત કરી કે આજે સભાની અંદર માવદાન કવિએ બહુ સારું કીર્તન ગાયું હતું અને કીર્તનના શબ્દો હતા, આજે 100 વર્ષના વાણા વાઈ ગયા તોય જાણે કાલ ઘડીની વાત રે ગઢપુર જોતા શ્રીજી મુને સાંભળે। એટલું ભાવવાહી કંઠે એમણે આ કીર્તન ગાયું હતું કે શ્રીજી મહારાજ 100 વર્ષ પહેલા જતા રહ્યા ગરડા મૂકીને। એની અંદર એટલો બધો કરુણ ભાવ હતો કે આખી સભા ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી। આ પ્રસંગની વાત શાસ્ત્રીજી મહારાજ પાસે પેલા હરિભક્તોએ કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજે સિદ્ધાંત બતાવ્યો। શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે એ બધા એમ સમજે છે કે શ્રીજી મહારાજ પોતે આ પૃથ્વી પરથી જતા રહ્યા, પણ મહારાજ કઈ પૃથ્વી પરથી જતા રહ્યા નથી। શ્રીજી મહારાજ તો પ્રગટ છે। જ્યારે ભગતજી મહારાજે દેહ મૂક્યો અને રાજકોટની અંદર શાસ્ત્રીજી મહારાજ પાસે સમાચાર આવ્યા એ વખતે શાસ્ત્રીજી મહારાજની બાજુમાં રામજી ભટ્ટ બેઠા હતા અને આટલા આઘાતજનક સમાચાર સાંભળ્યા એટલે શાસ્ત્રીજી મહારાજને પણ ઘણું દુઃખ થયું। ત્યારે રામજી ભટ્ટ હતા પોતે એવું બોલ્યા કે આજે પૃથ્વી પરનું મંગલ જતું રહ્યું, કારણ કે ભગતજી તો પૃથ્વી પર મંગલ હતા, આજે ભગતજી મહારાજ દેહ મૂકીને ગયા એટલે પૃથ્વીનું મંગલ જતું રહ્યું। એ વખતે શાસ્ત્રીજી મહારાજે રામજી ભટ્ટને વાત કરી કે સત્પુરુષ ક્યારે પૃથ્વી પરથી જતા જ નથી। આ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત છે। આ આપણી ગુરુ પરંપરાએ આપણને સમજાવેલો સિદ્ધાંત છે। એટલા માટે આપણે ત્યાં ક્યારેય એવી વાત નથી શોકની વાત કે ભગવાન જતા રહ્યા, પણ જે પ્રગટ હોય
ભગવાન સ્વામિનારાયણ જેના દ્વારા દર્શન આપતા હોય એના ગુણગાન બધા ગાતા હોય. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા એ દિવસે રસોઈ હોય. લો કેવું કે પ્રાગટ્યના દિવસે ઉપવાસ, ઊંધું લાગે કે નહીં? નોમને દિવસે મહારાજ જે દિવસે પ્રગટ થયા એ દિવસે આપણે બધાએ નિર્જળા ઉપવાસ કરવાનો, અને જેઠ સુદ દશમ ને દિવસે આજે નોમ છે અને આજે ઉપવાસ છે બધાને. અને જયારે મહારાજ પોતે અંતર્ધાન થયા જેઠ સુદ દશમ ના દિવસે એ દિવસે રસની રસોઈ સારંગપુર બોટાદને જ આપણે મડલી પરિવાર દર વખતે રસોઈ આપે છે વર્ષોથી. તો આ કેવું વિશિષ્ટ કે આમ દુનિયાથી ઊંધું લાગે કે નહીં? છોકરો જન્મે ત્યારે શું હોય? પેંડાવે જાય. કોઈ ધામમાં જાય ત્યારે હોય. પણ આપણે કેમ એવું છે? કારણ કે આપણે ધામમાં ગયા એવું માનતા જ નથી. આપણે ત્યાં તો મહારાજ પોતે ખાલી આકાર બદલે છે. સત્પુરુષના સ્વરૂપની અંદર એવા ને એવા શ્રીજી મહારાજ આપણને દર્શન આપે છે. એટલા માટે આપણે પરોક્ષ ભાવ ક્યારેય હોતો નથી. તો શાસ્ત્રીજી મહારાજ પણ પોતે ભગતજીના ચરિત્રનું આવી રીતે ગાન કરતા. હર્ષદ કાકા પોતે ઘણી વખત વાત કરતા. એ કહે છે કે શાસ્ત્રીજી મહારાજ જયારે ભગતજી મહારાજના ચરિત્રો કહેવા બેસે ત્યારે એટલા બધામાં લીન થઈ જાય, એટલા ઓતપ્રોત થઈ જાય, દેહનું ભાન ભૂલી જાય. અને એમની રીત તો એવી હતી, શાસ્ત્રીજી મહારાજ પલંગ ઉપર બેઠા ને પાટ ઉપર, તો ભગતજી મહારાજના ચરિત્ર કહેતા ખસતા 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 આગળ આવી જાય, છેક આગળ સુધી. આમ આમ જાણે ઉત્સાહ હોય ને કે કહી દઉં કહી દઉં કહી દઉં. અને પાછા ચરિત્રો કેવા? તો હર્ષદ કાકા કે શાસ્ત્રીજી મહારાજ પાસેથી મેં ભગતજી મહારાજના એક એક પ્રસંગ 100 વખત સાંભળ્યા છે. આ તો એક હર્ષદ કાકાએ 100 વખત સાંભળ્યા. શાસ્ત્રી મહારાજ બોલ્યા કેટલી વાર હશે? અને દરેક વખત એટલો ને એટલો ઉત્સાહ પાછો ભગતજીના પ્રસંગો કહેવાનો. આમ આપણે એની એક જ કેસેટ આપણી પાસે મોજૂદ છે, શાસ્ત્રીજી મહારાજની ઓડિયો કેસેટ. પણ જયારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને આમ એટલા ઉત્સાહમાં આવી ગયા એવું લાગે ને. ભગતજી મહારાજનું જુનાગઢ સન્માન થયું એની જયારે વાત કરતા હોય ત્યારે ઉત્સાહમાં આવીને વાત કરે કે ભગતજી મહારાજ માટે આવી બગી થઈ હતી. આચાર્ય મહારાજ જેવું જ ભગતજીનું આસન, અને ત્યાં બધું ઘસીઓ નાખી આપ્યો હતો, અને એના ઉપર શાસ્ત્રી મહારાજ બેસે ને 300 માણસ સભાની અંદર બેસે ને ભગતજી ચારે બાજુ થઈ ગયું હતું. જૂના બધા એ વખતે હરિભક્તો, નાગર હરિભક્તો, એ તો ભગતજી મહારાજને જોઈને ગાંડા જ થઈ ગયા. અને આમ કે ઓહો ભગતજી, તમે તો સ્વામીના 4 આચલ ધાવી લીધા, એક ડબકો બીજા માટે રાખ્યો નહીં. આ એના એ શબ્દો જ્યારે જ્યારે બોલે ને ત્યારે એટલા જ ઉત્સાહથી શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા. તો પ્રગટના ચરિત્રો એ આપણા ગુરુએ આપણને આપેલો વારસો છે, અને એની અંદરથી જ આપણને પરમ સુખની અનુભૂતિ થતી હોય છે. ત્યારે આપણે એવા ચરિત્રોનું ગાન આજે આપણે સાંભળવાના છે. આજે આપણા સદભાગ્ય છે કે આ બધા ચરિત્રોના સાક્ષી એવા પૂજ્ય દેવચરણ સ્વામી વર્ષો સુધી પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે પોતે ફર્યા છે. અને જે આમ કઠણ વિચરણના દિવસો કહેવાય ને બધા આકરા, એ વખતે સ્વામીશ્રીનું વિચરણ પણ એટલું બધું આકરું હતું, અને સ્વામીશ્રીનો પાવર પણ એ વખતે બધું કોઈક સાખી બનાવતું હતું. કોણ બોલતું હતું કે જેવો બોચાસણનો ટાવર એવો પ્રમુખ સ્વામીનો પાવર. એટલે સ્વામીશ્રી કોઈ આમ કાચા પોચાનું તો કામ જ નહીં. સ્વામી હારે જુવાની પણ બધા થાકી જાય એમની હારે ફરવાની અંદર, એટલો બધો સ્વામીશ્રીનો વેગ હતો બધાની અંદર. તો એવા સંજોગોમાં સ્વામીશ્રી સાથે જેમણે વિચરણ કર્યું છે એવા દેવચરણ સ્વામી પણ આજે આપણી પારાયણની અંદર પધાર્યા છે. તો પ્રમુખ સ્વામી મહારાજની આપણે વાત કરતા હતા કે સ્વામીશ્રીએ જયારે પોતાનો પરિચય આપ્યો ત્યારે એમણે એવી વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે. એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી પોતે સાધુ છે, પોતે ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે. અને ત્રીજી વાત એમણે કરી, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના શિષ્ય છે. હવે ત્રીજી વાત આજે આપણે જોવાના છીએ કે સ્વામીશ્રી પોતે જોગી મહારાજના અને શાસ્ત્રીજી મહારાજના શિષ્ય થયા છે. જ્યારે બાપાના જીવન સામું જોઈએ છીએ શરૂઆતથી લઈને અત્યાર સુધી આખું, તો આપણને બહુ સ્પષ્ટપણે દેખાય છે કે સ્વામીશ્રીના જીવનમાં ભગવાનની ભક્તિ અને ગુરુની ભક્તિ બંને એક થઈ ગયા છે. એ પોતે ગુરુની અંદર જ સાક્ષાત ભગવાનના દર્શન કરે છે. જ્યારે સ્વામીશ્રી 1988 ની સાલમાં પરદેશથી પધાર્યા હતા અને પછી રાજકોટ પધાર્યા હતા, અને એ વખતે રાજકોટની અંદર સન્માન સભા રાખી હતી. સન્માન સભામાંથી જયારે બાપા ઉતારે પધાર્યા મંદિરે, એ વખતે એક અજાણ્યો યુવક કોઈ દિવસ બાપાના દર્શન નહીં કરેલા પહેલી જ વખત આવતો હતો. તો જયારે સ્વામીશ્રીની ગાડી ઉભી રહીને સ્વામી બહાર નીકળ્યા, બહાર જ ઉભો હતો. અને જેવા સ્વામી બહાર નીકળ્યા સ્વામીને પગે લાગ્યો, અને પછી સ્વામીને સ્વામી મારે એક પ્રશ્ન પૂછવો છે, પૂછો? એ કે આ પૂછ. એટલે એને સ્વામીને પૂછ્યું કે તમે ભગવાનને જોયા છે? એટલે સ્વામી કે હા, અમે ભગવાનને જોયા છે. અમે ભગવાનને જોયા છે એટલા માટે તો અમે ભગવાનની વાત કરીએ છીએ, અને અમને ભગવાનના સુખનો અનુભવ છે એટલા માટે તો અમે આનંદમાં છીએ. એટલે એ વખતે પેલા યુવકે વાત કરી કે તો મને દર્શન કરાવો ને. સ્વામી કે એમને દર્શન ન થાય,
એ માટે તો સાધના કરવી પડે. સ્વામી કે એ માટે ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. આટલી વાત કર્યા પછી સ્વામી બોલ્યા કે અમને તો અમારા ગુરુમાં જ સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. આ સ્વામીશ્રીનો પ્રત્યક્ષ ભાવ છે. જ્યારે 1986-87 સાલમાં રઢુની અંદર સ્વામીશ્રી પધાર્યા હતા પુરુષોત્તમપુરાની અંદર, અને એ વખતે ત્યાં આગળ સ્વામીશ્રીએ બધા મંદિરના કોઠારીઓને બોલાવીને ત્યાં કથા વાર્તાનું કઈ આયોજન કર્યું હતું. 86માં કે 87માં, બરાબર ને? 86માં. અને એ વખતે ત્યાં આગળ સ્વામીશ્રીની પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી, અને એમાં પૂછ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજની સાથે તમારો સંબંધ કેવો હતો? શાસ્ત્રીજી મહારાજની સાથે તમારો સંબંધ કેવો હતો? એમાં 3 વિકલ્પો આપ્યા હતા કે પિતા પુત્રનો સંબંધ હતો, કે પછી ગુરુ શિષ્યનો સંબંધ હતો, કે ભગવાન ને ભક્તનો સંબંધ હતો. સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ સાથે અમારે તો ભગવાન ને ભક્તનો જ સંબંધ હતો. અમે તો સાક્ષાત મહારાજના જ દર્શન એની અંદર કરતા હતા. તો રોમ રોમમાં શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજને ધારણ કર્યા છે, એટલા માટે પોતે ત્યાં ભગવાનના જ દર્શન કરતા હતા. આ ગુરુ ભક્તિનો આદર્શ સ્વામીએ ત્યાં આપણને બતાવ્યો હતો. તો સ્વામીશ્રી માટે ગુરુના સ્વરૂપની અંદર જ પોતે ભગવાનના દર્શન કરે છે. એમના માટે ઈષ્ટ ભક્તિ અને ગુરુ ભક્તિ બંને જુદી વસ્તુ નથી. એટલે પોતે ગુરુમય થઈ અને પોતે ભગવાનના દર્શન પોતે કરતા અને ભગવાનનું ભજન પોતે આજ સુધી કરતા આવ્યા છે. જ્યારે શરૂઆતના વર્ષોમાં સ્વામીશ્રીએ દીક્ષા લીધી અને ગોંડલની અંદર એ વખતે રહેતા હતા, ત્યારે એકવાર એવો પ્રસંગ બન્યો સવારના પોરમાં મંગળા આરતી પહેલા. એ વખતે મંગળા પહેલા ટ્રેન આવતી, એક અમદાવાદ બાજુથી ટ્રેન આવતી હશે, અને સવારના પોરમાં સ્વામીશ્રીને કોઈ સમાચાર આપ્યા કે શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે. અને સ્વામીની તો એ વખતે સ્વામી કે એટલી બધી શાસ્ત્રીજી મહારાજની દર્શનની તાલાવેલી ને તેમણે સાંભળ્યું ને એટલે દોડ્યા સીધા કે સ્વામી શાસ્ત્રી મહારાજ આવો તો ક્યાં છે? ઠાકોરજી પાસે જઈને દર્શન કરવા માટે. એટલે ઠાકોરજી પાસે એ વખતે પધારાજી મંગળા આરતી નહોતી થઈ, પડદા બંધ હતા. અને જ્યાં સ્વામી અંદર ગયા ને નીચખંડમાં, અરે અંદર ગર્ભગૃહની અંદર, એ વખતે ઘનશ્યામ મહારાજ પોતે સુખશૈયામાં પોડ્યા હતા. આ વિશિષ્ટ દર્શન એમને થયા. એમના સિંહાસનમાં નહોતા, પણ સિંહાસનની બાજુમાં સુખશૈયામાં ઘનશ્યામ મહારાજ પોડ્યા હતા. એવા દર્શન થયા. સ્વામી જેવા ગયા એટલે ઘનશ્યામ મહારાજ પોતે અડધા ઉભા થયા અને એક પગ નીચે લટકતો હતો. એ રીતે સ્વામીશ્રીને દર્શન આપ્યા. હવે આ તો કેવા અદભુત દર્શન કહેવાય. ભગવાન પોતે સાક્ષાત મૂર્તિમાંથી પ્રગટ થઈને આવી રીતે દર્શન આપે એટલે આપણે તો બીજું બધું ભૂલી જઈએ ને. પણ સ્વામીને શાસ્ત્રીજી મહારાજના દર્શનની કેવી તાલાવેલી લાગી હશે. તો એને ઘનશ્યામ મહારાજ સાથે બીજી કાંઈ વાત ન કરી, પણ પહેલી વાત કરી શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે? એટલે ઘનશ્યામ મહારાજ કીધું કે નીચે ગયા છે, એવું કઈ કીધું. તો સ્વામી એ વખતે કઈ પણ પૂછાવ એક સેકન્ડ ઉભા ના રહ્યા, પાછા સીધા નીચે દોડ્યા કે અહીંયા કઈ ભગવાન દર્શન આપે છે, ઉભા રહો. પણ એ નીચે જ દોડ્યા. અને નીચે ગયા ત્યાં તો પાછા એવા સમાચાર મળે કે ઉપર ગયા છે. અને જ્યાં ઉપર આવ્યા ત્યાં એવા દર્શન સ્વામીશ્રીએ કર્યા કે શાસ્ત્રીજી મહારાજ પોતે ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. આવા દર્શન સ્વામીશ્રી એ વખતે કરેલા. આ વાત એમણે સ્વામીશ્રી પોતે જ કરેલી છે, પોતાની ડાયરીમાં પણ લખેલી છે. જ્યારે સ્વામીશ્રીને વર્ષો પછી પૂછવામાં આવ્યું કે સ્વામી ઘનશ્યામ મહારાજ બેઠા હતા તમે ત્યાં ઉભા ના રહ્યા અને એ વખતે શાસ્ત્રી મહારાજના દર્શન કરવા તમે દોડે, આવું કેમ કર્યું? એ વખતે સ્વામી પોતે બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજની અંદર જ સંપૂર્ણ ભાવ આવી ગયો હતો. આ સંપૂર્ણ ભાવ શબ્દ અગત્યનો છે કે અધૂરો ભાવ નહીં, થોડો ઘણો ભાવ નહીં, પણ એ જ ઘનશ્યામ મહારાજ શાસ્ત્રીજી મહારાજ દ્વારા પોતે સ્વયં દર્શન આપે છે એવો સંપૂર્ણ ભાવ શાસ્ત્રીજી મહારાજની અંદર આવી ગયો હતો. એટલે શાસ્ત્રીજી મહારાજના હાલચા ચાલતા ઘનશ્યામ મહારાજના સ્વરૂપની અંદર જ પોતે દેખતા હતા. આ એમની ઉચ્ચતમ ગુરુ ભક્તિ હતી કે જે ગુરુની અંદર હંમેશા ભગવાનના દર્શન કરતા. જ્યારે સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા એ વખતે એમની 17 વર્ષની ઉંમર હતી. સ્વામી પોતે કીધું છે કે હું એ વખતે 17 વર્ષનું, શાસ્ત્રીજી મહારાજની 75-76 વર્ષની ઉંમર એ વખતે હતી. પણ એ નાની ઉંમરની અંદર શાસ્ત્રીજી મહારાજ પાસે જ્યારે સ્વામી પોતે પધારે એ વખતે તો સંપ્રદાયમાં ઘણા બધા મોટા સંતો હતા. શ્રીજી સ્વરૂપદાસ સ્વામી કોઠારી, એ તો પોતે મહાબાહોશ વિદ્વાન પણ એટલા, વક્તા પણ એટલા પાવરફુલ અને વ્યવહાર કુશળ પણ એટલા બધા, એટલા સારા કોઠારી શ્રીજી સ્વરૂપદાસ. પછી કોઠારી ભક્તિ વલ્લભદા હતા એ વખતે. નિર્ગુણદાસ સ્વામી પોતે હતા, જે આખી સંસ્થાનો જેને કહેવાય એન્જિન કહેવાય એવા. તો આવા બધા મોટા મોટા સંતો હતા. અને સ્વામી તો હજી એ વખતે નાના નાના આવ્યા હતા, પણ નાની ઉંમરમાં જ એમને શાસ્ત્રીજી મહારાજને એવા ચકચૂર રાજી કરી દીધા કે કંઈક જુદા જ પ્રકારની દ્રષ્ટિ શાસ્ત્રીજી મહારાજ એમણે પોતે પ્રાપ્ત કરી લીધી. બહુ જ નાનપણનો પ્રસંગ છે. સ્વામી યુવકમાં હતા એ વખતે બોચાસનની અંદર શાસ્ત્રીજી મહારાજે બધા હરિભક્તોને અને ત્યાં આગળ જે આવ્યા હશે બધા યુવકો એ બધાને સેવા આપી કે આપણે આ ઉકરડો છે એ ઉચકીને સામે લઈ જવાનો છે દૂર. સવારના 9 વાગે કથા પછી સેવાની અંદર બધાને જોડ્યા. શાસ્ત્રીમાંથી ખુરશી નાખીને ત્યાં જ બેઠા. એટલે બધા ઉત્સાહથી ઉચકીને પેલો ઉકરડા તો સુનલા પોતે ખાલી કરતા હતા. હવે એની અંદર થોડી વાર થી શાસ્ત્રી મને કંઈક કામ માટે અંદર જવાનું થયું સભા મંડપની અંદર સંત આશ્રમમાં.
અને શાસ્ત્રી મહારાજ જેવા અંદર ગયા એટલે પછી શું થાય પાછળથી, એટલે એક જણ ખસક્યો ત્યાં આગળ, બીજો કઈક કામ માટે, ત્રીજો, તે ધીમે 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 કરતા બધા જ ત્યાંથી બધા ખસી ગયા. એક જ છોકરો હતો 14 વર્ષનો, દોડાદોડી કરતો હતો, ઉચકે ઉત્સાહથી લઈ જાય, ઉચકે ઉત્સાહથી લઈ જાય. શાસ્ત્રીમાંથી 12 વાગે આવ્યા ને ત્યારે એક જ કિશોરને જો કે પોતે ઉચકી ઉચકીને શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે સુંડલા પોતે ખાલી કરતો હતો ઉકરડાના. શાસ્ત્રીજી મહારાજ એને જોઈને રાજી થઈ ગયા. એ કિશોરનું નામ શું હતું? શાંતિલાલ, જેને આપણે પ્રમુખ સાહેબ મહારાજ કહીએ છીએ. પણ એ વખતે સ્વામી પોતે કહે છે કે શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ એટલી નાની ઉંમરની અંદર. અને પછી તો જયારે સાધુ થયા એ વખતે શાસ્ત્રીજી મહારાજે ઘણી વખત અકા બાપુ વાત કરે છે કે શાસ્ત્રીજી મહારાજ એના ઉપર એટલું બધું હેત રાખતા કે ઘણા બધાની ઈર્ષા પણ આવી જાય. એટલું બધું હેત શાસ્ત્રીજી મહારાજ આ પ્રમુખ સ્વામી પ્રત્યે, નારાયણ સ્વરૂપદાસ પ્રત્યે પોતે બતાવતા. એમની પાસે ભક્ત ચિંતામણી સાંભળે અને કે જો ભક્ત ચિંતામણી તો ઘણા સંભળાવનાર હોય, પણ કે ના, નારાયણદાસ જો ભક્ત ચિંતામણી સંભળાવે ને તો મને છે ને આ થાક છે મારો ઉતરી, મારો વાહ છે ને જતો રહે. અને સ્વામી આપણને ખબર છે કે આટલા જ રાતથી પોતે ટ્રેનની અંદર ફૂટબોર્ડ પર લટકતા લટકતા અને આ બોટાદથી ખૂંદતા ખૂંદતા, ગારો ખૂંદતા અને પાણી ખૂંદતા સ્વામી સારંગપુર પધાર્યા. અને શાસ્ત્રીજી મહારાજ એમના પર બહુ રાજી થયા હતા. પણ એ વખતથી શાસ્ત્રીજી મહારાજની એમના પર દ્રષ્ટિ પડી ગઈ હતી. અને સ્વામીને પણ શાસ્ત્રી મહારાજ જ 24 કલાક ભજન થયા કરે બધે. એમને ભણતા હતા ને તો પણ ભાદરણ ભણતા હતા. અને શાસ્ત્રીજી મહારાજ બોરસદ રોકાણ હતા એકાદ મહિના સુધી. એ વખતે બોરસદનો કેસ ચાલતો હતો વડતાલ સંસ્થા સાથેનો. તો ભાદરણ થી દરરોજ સવારના પોરમાં પેલા શાસ્ત્રીનો પાઠ પૂરો થાય 10 વાગે એટલે તરત ત્યાંથી ચાલતા ચાલતા, એ વખતે વાહન બીજા કઈ હતા નહીં, ભાદરણ થી ચાલતા ચાલતા બોરસદ દરરોજ જવાનું. આખો દિવસ શાસ્ત્રીજી મહારાજ સાથે ત્યાં રોકાવાનું અને પાછા રાત્રે ભાદરણ થી શાસ્ત્રી મહારાજ પોઢી જાય ને પછી બોરસદ થી ચાલતા ચાલતા પાછા ભાદરણ પોતે આવતા. તો આટલો બધો એમને દર્શનનો ઈશક પહેલેથી દેખાતો. સ્વામીશ્રી જયારે 1991 સાલમાં આફ્રિકાની અંદર હતા અને એ વખત પ્લેન ની અંદર સ્વામીશ્રી મુસાફરીમાં હતા અને એમાં સંતો સાથે કઈ ગોષ્ઠી ચાલતી હતી ત્યારે ઝિમ્બાબ્વે નું પ્લેન હતું અને સ્વામીશ્રી જે સીટમાં બેઠા હતા ને એની આગળ એક ઝિમ્બાબ્વે નો આખો મેપ હતો અને એમાં ધ ગ્રેટ ઝિમ્બાબ્વે એવું લખ્યું હતું. એટલે એ વખતે સ્વામીશ્રીની બાજુમાં શુકમુનિ સ્વામી બેઠા હતા. એટલે સ્વામીએ પૂછ્યું શું લખ્યું છે? એટલે એમણે કીધું કે સ્વામી આ ધ ગ્રેટ ઝિમ્બાબ્વે એવું લખ્યું છે. સ્વામી કે એનો અર્થ શું થાય? એટલે સુખમુનિ સ્વામી સમજાવ્યું કે સ્વામી એનો અર્થ એવો થાય કે અમારો દેશ આટલો બધો મહાન છે એવું અસ્મિતાથી એ લોકો પોતે અહીં આગળ લખ્યું છે. એવી વાત કરીને પછી સ્વામીને કે સ્વામી તમે પણ ગ્રેટ છો ને, એવું બાપાને કીધું કે તમે પણ ગ્રેટ છો. એટલે સ્વામી તરત હાથ જોડી દીધા. સામે જ ઠાકોરજી હતા. સ્વામી કે ગ્રેટ તો આ ઠાકોરજી છે. પછી સ્વામી કે તમે પેલું કહો છો ને ગ્રેટ, સ્વામીને શબ્દ ન સૂજો, ગ્રેટ એટલે કે ગ્રેટેસ્ટ. હા સ્વામી કે બસ એ ગ્રેટેસ્ટ તો આ ઠાકોરજી છે. પછી સ્વામી એકદમ બોલવા માંડ્યા કે ભગવાન પોતે ગ્રેટેસ્ટ છે, આપણે તો એમના સેવક છીએ, દાસ છીએ, એમને લઈને છીએ. અમારી પાસે કઈ છે? સ્વામી કે અમારી પાસે કઈ છે? પણ ગુરુ શાસ્ત્રીજી મહારાજ એવા ગ્રેટ મળી ગયા, યોગી બાપા એવા ગ્રેટ મળી ગયા તો એમણે ગ્રેટ બનાવી દીધા ને આજે એ બેઠા છીએ. પછી સ્વામી બહુ સરસ વાત કરી. સ્વામી કે હું જયારે આવ્યો ત્યારે એક શાસ્ત્રીજી મહારાજ સામે જ મારી દ્રષ્ટિ હતી. હું નાનો હતો, બધા વઢે, ટીકા કરે, અપમાન કરે, અડચણ કરે, પણ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા આવ્યો હતો તો મનમાં કાંઈ ધાર્યું જ નહોતું, કોઈનો અભાવ આવ્યો નહોતો, કોઈને કાંઈ કહ્યું નથી, ઉચ્ચ સ્વરે પણ ક્યારેય બોલાયું નથી, ભૂંડું વિચારાયું પણ નથી. શાસ્ત્રીજી મહારાજે જે સેવા આપી એ કરતો ગયો. એ રાજી થાય એ જ દ્રઢતા કરેલી તો વાંધો ન આવ્યો. આજે બેઠા છીએ, બધા રાજી થયા છે, કાર્ય સુંદર થાય છે, સત્સંગ ભજન થાય છે ને અખંડ આનંદ અને સુખ વર્તે છે ને આનંદ. તને પણ ગ્રેટ મળ્યા છે તો ગ્રેટ બનાવી દેશે, એવું સ્વામીશ્રીએ વાત કરી. પણ આ વાત બહુ હકીકત છે. સ્વામીશ્રી પોતે આવ્યા, સ્વામી કેવું નાનો હતો ને બીજા બધા મોટા. અને એમાં પાછું વિશેષ શું થયું કે નાની ઉંમરમાં શાસ્ત્રીજીમાં જે સત્તા આપી એમને, આ સારંગપુર મંદિરના કોઠારી બનાવ્યા. હવે બીજા બધા સિનિયર એમનાથી અને સ્વામી પોતે કોઠારી એટલે એ બધા પાસે કામ લેવું કેવું કઠણ. પણ સ્વામી તો પોતે કેવી શાસ્ત્રીજી મને રાજી કરવા હતા તો બધું એ પ્રમાણે જ કર્યું. સ્વામી કે હું તો બધા પાસે જઈને બેસું અને બધાને કહું છું હું નાનો છું, મને બહુ ખબર પડતી નથી, તમારે કાંઈ હોય તો મને કેવું. પછી સ્વામી કે જૂના મંદિરે વીરસંગ કોઠારી હતા, કોઠારી વીરસંગ ભગત. સ્વામી કે એને મળી આવો જઈને અને એને કીધું કે હું નવો છું, મને બહુ જાજી ખબર પડતી નથી, તમારે કઈ મને સૂચના આપવાની હોય ને કે કેવા જેવું હોય તો કેવું, એને સ્વામી કહેવા. પણ સ્વામી કે પછી એ વખતે આપણે નવા એટલે આપણને બધું તો કે આવડતું હોય નહીં. પછી બધા ભૂલ કાઢે પાછા કે તમે કોઠારી છે આટલી ખબર પડતી નથી. સ્વામી કે ભંડારી પણ આવે કે આ કેટલું રસોઈ કરવાની, હવે કે થોડી આપણને ખબર હોય તો આપણે કહીએ કે મને કઈ ખબર ના પડે તો કે તો કોઠારી શું કામ થયા. હવે
હવે કે જાણી જઈને કોઠારી થયા છે, પણ આવી રીતે હવે એ વખતે બધા મોટા મોટા કોને કહ્યું સ્વામી કે એ વખતે બોચાસણના એક પ્રભુ હતા, પ્રભુ સ્વામી. તો એ પોતે રોજ પોતે ખેતીવાડી સંભાળતા. તો સ્વામીને રાતના 12 વાગે સ્વામીને ઉઠાડે અને કે હાલો આપણે ખેતરે. કે ખેતરે શું કામ? કે ખેતરે રખોપું કરવા જવાનું હોય, પણ કે અત્યારે કે હા કોઠારી થાય એટલે આવવું પડે. રાતના 12 વાગે બંદૂક રાખતા પાછા પ્રભુ સ્વામી હતા ને, કોઠારી બંદૂક રાખે, સ્વામીને ભેગા લઈ જાય, આ આપણી જે આંબલી વાડી છે ત્યાં લઈ જાય, પછી પેલું ઉગમણી વાડી છે ત્યાં લઈ જાય, બધે ફેરવે. તો સ્વામી કે રાતના 12 વાગે લઈ ગયા 2:30-3 વાગ્યા સુધી ફેરવે બધે. આ રોજનો કાર્યક્રમ. એટલે પછી તો પેલા વીરસંગ ભગત ને ખબર પડી, જૂના મંદિરના કોઠારીને, કે આ કોઠારી નારાયણ રોજ લઈ જાય છે. એટલે પ્રભુ સ્વામીને બોલાવી લે કે જો તમારે છે ને નારાયણ સ્વામીને રાતના જગાડવાના નહીં, એમને ખેતરે નહીં લઈ જવાના, અમારા માણસો છે ને જૂના મંદિરના એ તમારા ખેતરનું ધ્યાન રાખશે. સ્વામી એટલો બધો પ્રેમ સંપાદિત કર્યો તો બધાનો, તે જૂના મંદિરના કોઠારીએ કીધું કે તમે નારાયણ સ્વામી નહીં જગાડવાનું, પછી એમને જગાડવાનું બંધ કર્યું. પણ આવું બધું સંજોગો હતા. એની અંદર સ્વામી કે એક શાસ્ત્રીજી મહારાજ સ્વામી મારી દ્રષ્ટિથી, જો સ્વામી આપણને રીત શીખવાડીશ વ્યવહારની, આપણે પણ જયારે કરવાનો હોય વ્યવહાર ત્યારે સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ સામે દ્રષ્ટિએ તો કોઈનો અભાવ આવ્યો નથી, નાનામાં નાના સાધુનો પણ એમને ક્યારેય અભાવ આવ્યો નથી, હરિભક્તોનો અભાવ આવ્યો નથી. એક શાસ્ત્રીજી મહારાજ સામે એમની દ્રષ્ટિ સતત રહ્યા કરતી હતી. તો એમણે આપણને ગુરુ ભક્તિની આ રીત શીખવાડેલી છે. અને થોડાક જ સમયમાં શાસ્ત્રીજી મહારાજે 1943ની સાલમાં એક પત્ર લખ્યો છે, સંવત 1943ની સાલમાં. સ્વામીશ્રી પોતે સાધુ થયા સંવત 1939માં, એટલે 4 જ વર્ષનો. હજી તો સ્વામીની ઉંમર 22 વર્ષની છે. એ વખતે આટલી નાની ઉંમરમાં શાસ્ત્રીજી મહારાજનો કેટલો વિશ્વાસ સંપાદિત કરી લીધો છે. તો શાસ્ત્રીમાં જે શ્રીજી સ્વરૂપદા પર એક કાગળ લખેલો છે, એ વખતે પોતે બધી જમીનો સંભાળતા, ચિત્રાસરની ને બધી જમીનો સંભાળતા, તો એના પર શાસ્ત્રીમાં જે કાગળ લખ્યો અને એની અંદર એ વખતે શ્રીજી સ્વરૂપદાસ સ્વામીનું કંઈક એ વખતે એમને થોડું મૂંઝવણ જેવું હશે, અથવા તે પોતે આમ વ્યવહારની અંદર એમને કંઈક કોકની સાથે મનદુખ થયું હશે, તો એને મનાવવાનું કામ, એને સમજાવવાનું કામ શાસ્ત્રીજી મહારાજે નારાયણ સ્વરૂપદાસ સ્વામીને સોંપેલું કે તમે આને સમજાવો અને તમે એને સ્થિર કરો સત્સંગની અંદર. તો આટલી નાની ઉંમરમાં સ્વામી કે અત્યારે તો આ 3-4 સંતો ઉપર મારો આધાર છે એવું શાસ્ત્રમાં લખ્યું છે, એમાં એક નામ નારાયણ સ્વરૂપદાસજીનું એટલી નાની ઉંમરનું પણ લખ્યું છે. તો આટલી નાની ઉંમરમાં શાસ્ત્રીજી મહારાજનો પ્રેમ સંપાદિત કરેલો. શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ કેવું હતું? સિંહ જેવા પુરુષ. એ ક્યારેય કોઈની મોહબતમાં લેવાના નથી અને ક્યારેય કોઈની શેહમાં દબાણા નથી. એ ગમે હોય ને સામે ચમરબંધી સિદ્ધાંતની બાબતમાં શાસ્ત્રીજી મહારાજે ક્યારેય નમતું જોક્યું નથી. આવું એમનું વ્યક્તિત્વ. આટલી નાની ઉંમર 14-15 વર્ષની, અને એ વખતે બોચાસણના કોઠારી બેચર ભગત, કેટલી મોટી સત્તા કહેવાય, ગોરધનભાઈ કોઠારીનો જમણો હાથ. અને એમણે આને ઓફર કરી કે ડુંગર તારે મારી સાથે રહેવું છે સેવાની અંદર. એ વખતે પોતે યુવક તરીકે હતા કે ડુંગર મારી સાથે સેવામાં રહેવું છે. અને એ વખતે એમણે જે જવાબ આપ્યો ને એ કે મારે તો સાધુ થવું છે પણ પાળા ભેગા નથી રહેવું. એટલે એમને આ બહુ આકરું લાગી ગયું બેચર ભગત ને. એટલે બેચર ભગત જરા આમ પોતે કે આટલી નાની ઉંમરે નાના મોઢે મોટી વાત કરે છે, અંતરથી સાધુ થવાનું છે, પેલા અંતરથી સાધુ થા. એ વખતે ડુંગર ભગતે કીધું કે મને તો એવા સદગુરુ મળશે ત્યારે હું સાધુ થવાનો છું, તમે અંતરથી સાધુ થાવ. એવું મોઢે એને કહી દીધું. આટલી ભાગી ગયા, ત્યાંથી હાથમાં આવ્યા નહીં. પણ આટલું પોતે એટલા ચપળ હતા, એટલા તેજસ્વી હતા કે કોઈની શેહમાં ક્યારેય દબાયા નથી. ખુદ કોઠારી ગોવર્ધનભાઈ, જે આખા ગવર્નર જેવી સત્તા કહેવાય, આખી વડતાલ સંસ્થાનું સુકાન જેના હાથમાં, એને ઓફર કરી, એનો હાથ પકડો કે ડુંગર ભગત તમે મારી સાથે રહો. પણ એમને પણ ના પાડી દીધી કે ના, મારે તો વિજ્ઞાનાનંદ સ્વામી પાસે જવું છે, મહારાજના મળેલા સાધુની સેવા કરવી છે, મારે કોઠારના વ્યવહારમાં પડવું નથી. આચાર્ય મહારાજ વિહારીલાલજી મહારાજે વિનંતી કરી કે તમે મારી સાથે રહો. હવે આ તો બહુ જ મોટી ઓફર કહેવાય, પણ એમને શાસ્ત્રી મહારાજ કે મારે તમારી ભેગા નથી રહેવું. તો આચાર્ય મહારાજ ગુસ્સે થઈ ગયા અને કીધું કે મારે એકેય મંદિરમાં નહીં રહેવા દો. તો કે તો કાંઈ નહીં, પણ મારે તમારી ભેગા રહેવું નથી. આટલી નાની ઉંમરમાં આટલા સ્પષ્ટ હતા. અહીંયા આગળ સારંગપુર મંદિરની જમીન જેને આપેલી એ લીમડીના ઠાકોર સાહેબે જયારે વાત કરી કે સ્વામી અહીંયા તો રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ પધરાવી છે, સ્વામી કે આવશે રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પેલા ખંડમાં આવશે, પણ એ કે ના, એ તો મધ્ય ખંડમાં આવવી જોઈએ. અને જેમ બહાર દઈને વાત કરવા ગયા ને, શાસ્ત્રીજી મહારાજની ભ્રુકુટી ફરી ગઈ. અને શાસ્ત્રીમાની દ્રષ્ટિ એકવાર આપણે ફોટોગ્રાફમાં જોઈએ છે ને, તોય આપણને આમ જરા આંચકો લગાડેવી છે. એ વખતે સામે જો ને ધ્રુજી ગયા ઠાકોર સાહેબ. તો શાસ્ત્રીજી મહારાજ કે ઠાકોર સાહેબ, આ જે માથે મુંડાયું છે ને એ અક્ષર પુરુષોત્તમ માથે મુંડાયું છે, એમની મૂર્તિ જ મધ્યખંડમાં બેસશે.
એટલે હાથ જોડી ગયા કે આ તો બહુ પુણ્ય પ્રકોપ ઠાલવી દીધો સ્વામીએ. એને કીધું કે સ્વામી તમે જેમ કરતા એમ કરજો, અમે તો અબુધ માણસ, અમને કઈ બહુ જાજી ખબર પડે નહીં, અમારું બોલ્યું ચાલ્યું કઈ મનમાં લાવતા નહીં. શાસ્ત્રીમાં પાછા સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું કે બસ એમ જ કરવાનું હતું. અને પછી એમણે મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા. પણ ગમે એવો રાજવી માણસ હોય, ગમે એવો મોટો હોય, શાસ્ત્રીજી મહારાજ ક્યારે કોઈની શેહમાં દબાણા નથી. પણ એ શાસ્ત્રીજી મહારાજ આ નારાયણ સ્વરૂપદાસજી આટલા નાના, એની પાસે શાસ્ત્રીજી મહારાજ એવી રીતે વર્તે ને કે જાણે આમ આમ 100 માતાઓનો પ્રેમ પોતે એક સાથે ઠાલવી દેતા હોય ને એવી રીતે. શાસ્ત્રીજીમાંનું હૃદય એટલું નિર્મળ હતું ને. એટલે શાસ્ત્રીમાં સ્મૃતિ ગ્રંથની અંદર એક પ્રસંગ નોંધ્યો છે. મણિભાઈ નારાયણભાઈ પટેલ આપણા આણંદના, એમણે પોતે યુવક તરીકે જયારે ફરતા હતા શાસ્ત્રીમાં સાથે, શાસ્ત્રીજી મારું આશા નહીં હોય ને પોતે ત્યાં શાસ્ત્રીમાને ચરણાની આગળ સુતા હોય તો એ પોતે વાત કરતા હું તો યુવાન અવસ્થાની અંદર, અને એ વખતે મારી અંદર રજોગુણ બહુ હતો અને મને તો જાત જાતના બધા ઘાટ સંકલ્પ થાય, પણ મને રાતની અંદર સ્વપ્નાની અંદર પણ કઈ ઘાટ સંકલ્પ થાય ને શાસ્ત્રી મહારાજ તરત મને જગાડે. એ વખતે કે શું વિચાર કરતો હતો, એટલે મારા હાથ જોડીને શાસ્ત્રીજી મહારાજ પાસે નિષ્કપટ થઈ જવાનું થતું. એમને કીધું દર વખતે શાસ્ત્રી મહારાજ આવું કરે. અને પછી તો એક વખત શાસ્ત્રીજી મહારાજે મને પાટું માર્યું, એના અંદર સંવત પણ લખ્યા છે. પણ એક વખત જે એવી લાત મારી, એ વખત થી ગયો તે ગયો, સ્વપ્નાની અંદર પણ ક્યારે મને ખોટો સંકલ્પ થયો નથી. હવે શાસ્ત્રીજી મહારાજની લાત થી જેનું અંતર બીજાનું નિર્મળ થઈ જતું હોય, એ શાસ્ત્રીજી મહારાજનું પોતાનું અંતર કેટલું નિર્મળ હશે. આવા નિર્મળ અંતરકળની અંદર નારાયણ સ્વરૂપદાસજીએ પોતે જે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શાસ્ત્રી મહારાજનો એક પત્ર છે, તારીખ 31/5/46 ગાનાથી શાસ્ત્રીજી મહારાજ પત્ર લખે છે. અને પ્રમુખ સ્વામી એ વખતે હતા અટલાદરાની અંદર. 81 વર્ષની શાસ્ત્રીજી મહારાજની ઉંમર છે. પ્રમુખ સ્વામી 25 વર્ષના છે. અને એ વખતે લખે છે શાસ્ત્રીજી મહારાજ, સાંભળજો શબ્દો, કે આપ મારી સાથે હોત તો મને ભક્ત ચિંતામણીની કથાનો તથા હેતને લઈને હંમેશા દર્શન સ્પર્શનનો તમારો જોગ રહે, તેથી મનને ઘણો સંતોષ છે. આ ગુરુ શિષ્યને લખે છે કે તમે જો મારી સાથે હો ને તો તમારા દર્શનનો સ્પર્શનો મને યોગ રહે, એટલે મને ઘણો સંતોષ છે. તમ પર સ્નેહ અને હેત કુદરતી રહ્યા કરે છે. ભારે પુણ્યના જોરે આ જોગ થઈ ગયો છે ને કુદરતી મારું મન તમારામાં રહ્યા કરે છે. શાસ્ત્રીમાં લખે છે આપ બુદ્ધિશાળી છો ને પૂરણ સમજો છો કે મારી ઉપર સ્વામીને હેત અને ભાવ છે એવો બીજામાં નથી. મારે તમારાથી છેટી રહેવું તે ગમતું નથી. હવે શિષ્ય તો ગુરુને કે, પણ શાસ્ત્રીમાં એમ કે છે નારાયણ સ્વરૂપદાસજીને કે મને તમારાથી છેટે રહેવું ગમતું નથી. જીવમાં અસંતોષ રહ્યા કરે છે, જેથી ભેગું રહેવાય એમ મનમાં રહ્યા કરે છે. અને શાસ્ત્રીમાં છેલ્લે એક અદભુત વાક્ય લખે છે. શું લખે છે? એ વખતે તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુંડા સ્વામી એ બધા મોટા સંતો હાજર છે સત્સંગમાં. એ વખતે લખે છે શાસ્ત્રીજી મહારાજ કે અત્યારે તો આખો સત્સંગ આપની સામું જોઈ રહ્યો છે. આખો સત્સંગ એટલે કોણ? શાસ્ત્રી મહારાજ. આખો સત્સંગ એટલે શાસ્ત્રીજી. આવા શબ્દો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ સિવાય બીજા કોઈના માટે કીધા નથી. એક યોગીજી મહારાજ માટે શાસ્ત્રી મહારાજ બોલ્યા છે કે તમારી સાથે રહી એવું રહ્યા કરે છે. એવા શબ્દો એમણે કીધા છે કે જોગી વિના, જોગી પાસે આપણે જતા રહીએ, જોગીને મળ્યાને ઘણા દિવસ થઈ ગયા છે. એવું બધું શાસ્ત્રી મહારાજ જોગી મહારાજનું ભજન થતું. અને એવું જ બીજું ભજન થતું હોય તો આ નારાયણ સ્વરૂપદાસજીનું. બીજા કોઈ માટે આવા શબ્દો શાસ્ત્રીમાં, એ શાસ્ત્રીમાંનું વ્યક્તિત્વ એવું હતું ને કે કોઈની બટર તો લગાડે જ નહીં, કોઈને ખોટા મસ્કા મારવા એવું હતું જ નહીં. મોઢે કહી દે જેવું હોય એવું. અને એમના શબ્દો આવા એ અમથું તો પ્રમાણ ના આપે. સ્વામી કહે છે 100 ગળને પાણી ગાળે અને પછી પીવે વાતા. કોઈની ખોટો વખાણવો એકે શબ્દ કોઈના માટે વાપરે નહીં. બીજો એક શબ્દ પત્ર શાસ્ત્રીજી મહારાજે તારીખ 2/9/47 ના દિવસે આણંદ થી બોચાસન લખ્યો છે. પ્રમુખ સ્વામી પર લખે છે તાજી કલામ. પત્ર પૂરો કરીને છેલ્લે તાક કરીને લખે છે કે અત્યારે પૂર્વના સંસ્કારથી નાની ઉંમરમાં આપની પ્રતિષ્ઠા આપણા મંડળમાં પહેલા નંબરની થઈ છે. તેમ મારી વૃત્તિ પણ સ્વાભાવિક તમારી ઉપર ઠરે છે. તે આપ બુદ્ધિશાળી છો અને જાણો છો. આપને થોડી ઉંમરમાં મોટા સદગુરુની સ્થિતિ પ્રાપ્ત થઈ છે તો આપ પુણ્યશાળી અને ભાગ્યશાળી છો. પછી સરસ વાત કરે છે કે મારે તો અત્યારે સ્વાભાવિક તમારી ઉપર હેત છે, જેથી હંમેશા ઉભરા આવે છે કે કેમ કરીને બધી વાતે સર્વોપરી થાય તો સારું. પછી કે છે કે આ સમયે વેળાસર તમે પાછા આવજો. આવું શાસ્ત્રીજી મહારાજ પોતે નારાયણ સ્વરૂપદાસજીને કહે છે. તો સ્વામીને એમણે જે રાજી કરી લીધા હતા ને આટલી નાની ઉંમરમાં, એમની ગુરુ ભક્તિનું આનાથી બીજું કોઈ મોટું પ્રમાણ હોઈ શકે નહીં. તો શાસ્ત્રીજી મહારાજને આવા રાજી કરી અને એમને ચકચૂર કરી દીધા. જે ભગતજી મહારાજ કહેતા ગુરુને ચકચૂર કરીને રાજી કરી દે તો જીવમાં અખંડ આનંદ રહ્યા કરે એવી સ્થિતિ પોતે ગુરુ કરી દેતા હોય છે. તો એવું આપણને સ્વામીશ્રીની અંદર દેખાય છે. બીજું કે યોગીજી શાસ્ત્રી મહારાજ જયારે ધામમાં ગયા ત્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીનો હાથ
યોગી બાપાના હાથમાં મૂક્યો અને એમને કીધું કે હવે યોગીજી મહારાજની આજ્ઞામાં તમારે રહેવાનું છે. પછી સ્વામીની આખી યોગી બાપા પ્રત્યેની જે ગુરુ ભક્તિ આપણને દેખાય છે ને, બહુ વિશિષ્ટ પ્રકારની ગુરુ ભક્તિ છે. કારણ એ હતું કે એ વખતે સંસ્થાનો બધો જ વહીવટ પ્રમુખ સ્વામી મહારાજને સંભાળવાનો. સંસ્થાના પ્રમુખ પોતે હતા, એટલે વહીવટી તમામ જવાબદારી એમને, વ્યવહાર બધો એમને સંભાળવાનો. અને ગુરુ પદે કોણ હતા? યોગીજી મહારાજ. એટલે આ એક એવી પરિસ્થિતિ હતી ને, કારણ કે અમુક નિર્ણયો સ્વામીને લેવા કે યોગી બાપાને બહુ સ્પષ્ટતા ન થતી, અને યોગી બાપા ફેરવી નાખે પાછા, અને એમને તો યોગી બાપાની છત્રછાયામાં રહીને જ બધું કરવાનું હતું. આ વસ્તુ ઘણી બધી અઘરી હતી. ઘણા બધા વ્યવહારિક પ્રશ્નો એ વખતે આવતા પણ ખરા, પણ એ બધાની અંદર આમ અત્યારે આપણે અમુક પ્રશ્નો સાંભળ્યા ને તો અત્યારે આપણે હલી જેવા પ્રશ્નો હોય છે, પણ એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજની એક જ વૃત્તિ હતી કે યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું, યોગીજી મહારાજને રાજી કરવા અને યોગીજી મહારાજની નિર્દોષ બુદ્ધિ રાખવી. એની અંદર એમને ક્યારેય કોઈ પ્રકારની ખેંચ રહેવા, કોઈ ખામી રહેવા દીધી નથી. યોગી મહારાજને મહાન સ્વામી ઘણી વખત વાત કરે છે કે યોગી બાપાનું વ્યક્તિત્વ એવું હતું ને, એટલી બધી સાધુતા, એટલું બધું એમનું આમ ત્યાગ વૈરાગ્ય, એટલી બધી એમની ભક્તિ, એટલું બધું એમનું નિર્માનીપણું, એટલી બધી સેવા ભાવના, કે આમ આખું વ્યક્તિત્વ એટલું બધું દિવ્ય હતું ને યોગીજી મહારાજનું, કે એની અંદર કોઈને કોઈ પ્રકારે મનુષ્ય ભાવ આવી જ ન શકે. પણ એક પ્રકૃતિ યોગીજી મહારાજે એવી ધારણ કરી હતી કે એમાં બધાને મનુષ્ય આવી જાય. એ કઈ પ્રકૃતિ હતી કે એમને છે ને ગોંડલનો બહુ રહેતો, કે ગોંડલનો પક્ષ રહે. આ ગોંડલ મંદિર છે એ વખતે આપણને બહુ અત્યારે ખબર ના પડે, પણ શાસ્ત્રીજી મહારાજ ધામ પછી શરૂઆતના વખતમાં કેવું હતું કે બધા મંદિરો હજી એના બધા બાંધકામ થતા, એ બાજુ પાસે દેવા ચડી ગયા હોય અને દેવું ચડી ગઈ પાછું ઉઘરાણી કરતા હોય, એવા સંજોગોમાં આર્થિક કટોકટીની અંદર યોગીજી મહારાજ પોતે ગોંડલ લુખે છે. એટલે બીજા કોઠારીઓ હોય ને એ બધાને બહુ ભારે પડતું કે યોગીજી મહારાજ કઈ સમજતા નથી, એમને કઈ વ્યવહાર કરતા આવડતો નથી, અને ગોંડલનું બીજા બધા મંદિર નથી એનું ધ્યાન નહીં રાખવાનું, આવું બધાને રહ્યા કરે. પણ એ બધા ફરિયાદ કોને કરે? પ્રમુખ સ્વામી મહારાજને, કે આ યોગીજી મહારાજને આવું બધું કેમ કરે છે, તમે કઈ કહેતા નથી. પણ સ્વામીશ્રી બહુ જ સ્થિર એ બાબતમાં. એક વસ્તુ એમને સિદ્ધાંત કરેલો કે યોગીજી મહારાજ જે કરે છે બરાબર જ કરે છે, અને મારે યોગીજી મહારાજને રાજી કરવા માટે જ પ્રવૃત્તિ કરવાની છે. આ બાબતમાં અમને ક્યારેય ખામી રહેવા દીધી નથી. અહીં આગળ સારંગપુરની અંદર એકવાર યોગીજી મહારાજ બિરાજમાન હતા. હવે એ વખતે શું થયું હતું કે સારંગપુર મંદિર માટે વાસણો આવ્યા હતા, આફ્રિકાથી આવ્યા હતા ને, કોઈ હરિભક્તે સેવા કરી હતી, અને એ વખતે સારંગપુર મંદિરમાં વાસણો નહીં એટલે સ્ટીલના વાસણો બધા આવ્યા હતા, એક કોથળો ભરીને કઈક. અને હવે યોગીજી મહારાજ વાસણ જોઈ ગયા મંદિરની અંદર, નવા નવા હતા કોથળો ભરીને, એમની રૂમમાં જ મુકાવ્યા હતા. સ્વામીએ પેલા હરિભક્તને કીધું કે આ રૂમમાં મૂકો, એટલે પેલા યોગી બાપાની રૂમમાં પેલા વાસણો પેલા હરિભક્તે મૂકી રાખ્યા હતા. યોગી બાપાની નજરમાં પડ્યા આ વાસણો અહીંયા આગળ આવ્યા છે, એટલે એમને તરત ચટપટી જાગી કે આવા સારા વાસણો આવા તો ગોંડલમાં જ જોઈએ. એ વખતે એને પોતે હજી આમ રાહ જોતા હતા ને, એ વખતે ગોંડલ થી આપડા હર્ષદભાઈ ચાવડા, આપણે યુવક છે અત્યારે, આખું પેલું કન્સ્ટ્રક્શન સંભાળે છે ને પથ્થરનું કામ, એ ગોંડલ સરભરાની અંદર સેવા કરતા હતા. એ ત્યાં આગળ યોગી બાપાનો લાભ લેવા માટે, દર્શન કરવા માટે આવ્યા. હજી તો બસ માંથી ઉતરી અને અહીંયા આગળ ઠાકોરજી દર્શન કરીને યોગી બાપા પાસે આવ્યા. યોગી બાપા તરત નો હાથ પકડ્યો કે ક્યારે આવ્યો? કે અત્યારે આવ્યો. યોગી બાપા કે હમણાં તારે ગોંડલ પાસે જવાનું છે. કે બાપા પણ હજી તું આવ્યો છું, ખાધું પીધું કઈ નથી. સ્વામી કે અત્યારે કઈ કરવાનું નથી, તું આ કોથળો લઈને અત્યારે ને અત્યારે નીકળી જા, ગોંડલ ભેગો થઈ જા. અને પાછો કે ધ્યાન રાખજે, આમ કોઈ જોવે નહીં એમ કરીને એમને યોગી બાપા મોકલો. અને બહાર નીકળો ને કોથળા લઈને, ત્યાં હવે પ્રમુખ સ્વામી મળ્યા. એ કે કેમ હર્ષદ, ક્યાં ઉપડ્યો? એ કે બસ ગોંડલ. કે કેમ આ બધું આ વાસણ તો અહીંના છે? એ કે યોગી બાપાએ કીધું ગોંડલ લઈ જવાના છે. સ્વામી સમજી ગયા. સ્વામી કે જો કોઈ જોવે નહીં ને પેલા સડસડાટ નીકળી જતો. સ્વામી એને મદદ કરી. બાકી સ્વામીનું મંદિર કયું કે સારંગપુર કહેવાય, ખબર છે ને? જેથી યોગી બાપાનું ગોંડલ કહેવાય ને એમ પ્રમુખ સ્વામીનું મંદિર કયું કહેવાય? સારંગપુર. પણ સ્વામી કે યોગી બાપાની મરજી છે ને, કોઈ જોવે નહીં, જલ્દી નીકળી જ જાતું, એમ કરીને સ્વામી એને મોકલી દીધો. યોગી બાપા રાજી થાય છે ને એમ આપણે કરવાનું. એ વખતે એમને, હવે અત્યારે વાંધો નથી આ સંજોગોમાં, પણ એ વખતે તો એક એક વાસણ, એક એક થાળી, એક એક વાટકીની કિંમત હતી એ સંજોગોમાં મંદિરની અંદર. પણ એમને યોગી બાપાને રાજી કરવા, જેમ હરજીવનદાસ કોઠારીનો પ્રસંગ છે અહીં આગળ ગરડાનો, અને એ વખતે પ્રમુખ સ્વામીને એમને રાતના આખી રાત ગોષ્ઠી ચાલી હતી, અને એમણે આ જ વાતો કરી કે યોગી બાપાને કેમ તમે કઈ કહેતા નથી, અને કેમ આટલું બધું આ ગરડાનું કામ ચાલે છે એનું ધ્યાન નહીં રાખવાનું, અને બધું ગોંડલ ખેંચી જાય છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે હરજીવનદાસને જે વાત કરી, આપણને એમનો સિદ્ધાંત ખબર પડે છે. પ્રમુખ સ્વામી કે હરજીવનદા, ખાસ મિત્ર હરજીવનદાસ તો પાછા સ્વામી કે હરજીવનદા, આ મારી સત્તા યોગીજી મહારાજ ઉપર નથી એટલું સમજી લો. યોગી બાપા સંસ્થાના ધણી છે. અને પછી યોગી સ્વામી બોલ્યા કે યોગીજી મહારાજ જો મને આજ્ઞા કરે ને તો હું આ ગરડાના મંદિરને પાયામાંથી આખે આખો ઉખેડીને ઘેલા નદીમાં નાખી દઉં. મારે એમની આજ્ઞા પ્રમાણે કરવાનું છે. અને હરજીવનદા પોતે શાંત થઈ ગયા.
તો આ એમનો સિદ્ધાંત હતો. બાકી શાસ્ત્રીજી મહારાજે જે મંદિર માટે 33 વર્ષ સુધી સાધના કરી હતી, ત્યારે જે મંદિરની જમીન સંપાદિત થઈ હતી અને આરસનું મંદિર ઊભું થયું હતું, અને સ્વામી કહે છે કે જો યોગી બાપા આજ્ઞા કરે ને આખું મંદિર ઉખેડીનું ઘેલા નદી નાખી દઉં, મને સહેજ પણ ખચકાટ થાય નહીં. એ સમજાવે છે કે મંદિર અગત્યનું નથી, પથરા અગત્યના નથી, કાંઈ અગત્યનું નથી, ગુરુને રાજી કરવા અગત્યનું છે. ગુરુ શેમાં રાજી થાય છે? એ રાજી થયા તો પછી આપણે જંગ જીતી ગયા. જયારે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ નજીક આવ્યો તો 1967ની સાલમાં હતો, બરાબર. એ વખતે વરસાદ ખેંચાયો અને શિયાળામાંથી પાણીની તંગી હતી. દેવચરણ સ્વામી ઘણી વખત એ પ્રસંગનું વર્ણન કરે છે કે આખા ગામમાં પીવાના પાણીની તંગી, અને આ તો હજી જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત છે. યોગી બાપાનો ઉત્સવ તો મે મહિનામાં આવે, વચ્ચે એ ઉનાળાની અંદર, ભર ઉનાળામાં, વૈશાખ મહિનામાં, અને એમાં તો પાણીનું ટીપું ક્યાંથી હોય? અત્યારથી આવી પરિસ્થિતિ હોય ને, આખા ગામમાં એક મ્યુનિસિપાલિટીનો કૂવો, અને એમાંથી બધાને પાણી પીવાનું ગામમાં પૂરું પાડે 2 દિવસે 3 દિવસે એ વખતે પાણી આપવામાં આવતું. હવે એવા સંજોગોની અંદર ઉત્સવ ક્યાં કરવો એની મીટિંગ ગોંડલમાં ભરાણી. યોગી બાપા હાજર હતા, પ્રમુખ સ્વામી હાજર હતા, અને એ વખતે બધા ટ્રસ્ટીઓ આપણા મોટા સ્વામી હાજર હતા. મોટા સ્વામીનો કડપ બહુ પાવર, બહુ જોરદાર હતો પાછો. અને બીજા બધા આપણે છગન કાકા, મગન કાકા, મથુર કાકા, હીરા કાકા, આ બધા કાકા એવા હતા ને, બધા આમ યોગી બાપા એ નથી એવા બધા હતા. તો એની હાજરીમાં મીટિંગ ભરાણી, અને પછી ત્યાં આગળ યોગીજી મહારાજ પાસે વાત મૂકી કે આપણે ઉત્સવ ક્યાં કરવો? એટલે મોટા સ્વામીની ઈચ્છા કે આપણે તો અટલાદરાની અંદર જ કરવો છે, એવો એમનો આગ્રહ. પછી કોઈક આમનો આગ્રહ હરિભક્તોનો બોચાસણનો આગ્રહ હતો. એવો બધા જુદી જુદી જગ્યાએ બધા ખેંચતા હતા કે ત્યાં આગળ ચરોતરમાં પાણીની છત ને વાંધો આવે નહીં. હવે યોગી બાપાના મનમાં ક્યાં ઈચ્છા હોય? ગોંડલની જ ઈચ્છા હોય, પણ બોલી શકે? આ બધા અમે બેઠા હોય ને યોગી બાપા બોલી શકે કે ગોંડલ કરવો છે? એટલે એ વખતે પછી વાત નીકળી કે આપણે ક્યાં કરવો ઉત્સવ? એટલે યોગી બાપાએ કાંઈ ન બોલ્યા. યોગી બાપા પ્રમુખ સ્વામી સામે જોયું કે પ્રમુખ સ્વામી કે ત્યાં કરો. એટલે આવ્યું સ્વામી ઉપર. હવે સ્વામીના હાથમાં આખો નિર્ણય હતો. જો સ્વામી પોતે બહુ જ સારું મેનેજમેન્ટ જાણે છે, એમને ખબર છે કે આ ઉત્સવ જો આપણે આ જગ્યાએ કરીએ તો કેટલો મેન પાવર વપરાય, કેટલો ખર્ચો થાય, એ બધું એમને કેલ્ક્યુલેશન હોય. પણ છતાંય સ્વામીના મનમાં શું હતું કે યોગી બાપાની ઈચ્છા હોય એ પ્રમાણે જ આપણે કરવું છે. એટલે બધાની વચ્ચે સ્વામીએ તો પોતે ધડાકો કર્યો, પ્રમુખ સ્વામી, કે આપણે ગમે તે થાય ઉત્સવ તો આપણે ગોંડલમાં જ કરવો છે. એટલે બીજા બધા તૂટી પડે ના પર. મોટા સ્વામી કે ગાંડાના ભાઈ ક્યાંથી પાણી લાવીશ, તને ભાન નથી પડતી, અત્યારે આટલી તંગી છે ને, આખો ઉત્સવ થશે ને બધું ભવાડો થશે ને આટલા બધા માણસો વચ્ચે. અને એ વખતે સ્વામીએ પોતે બધાની વચ્ચે હિંમતથી જવાબદારી પોતાના માથે લીધી. સ્વામી કે પાણીની જવાબદારી મારે માથે. સ્વામી કે હું ભાદર ડેમમાંથી પાઇપલાઇન નાખીને પાણી એ સુધી લાવીશ, પણ ઉત્સવ તો આપણે ગોંડલમાં જ કરવો છે. એટલે પછી કોઈ કઈ બોલી શક્યું નહીં, અને ગોંડલમાં ઉત્સવનું નક્કી થઈ ગયું. હવે સ્વામીએ બહુ મોટી જવાબદારી માથે લીધી, કારણ કે પછી જે એમને ઉજાગરા કરવા પડે, મહિના સુધી સ્વામીએ જે પાઇપલાઇન નાખવાના ઉજાગરા કર્યા છે, એ તો એમને ખબર છે કેટલો દાખલો એ વખતે સહન કર્યો હશે. પણ કારણ એટલું જ હતું, યોગી બાપા રાજી થવા જોઈએ. અને પછી જયારે સ્વામીને આવો પ્રશ્ન પૂછ્યો તો સંત શિબિરમાં કે યોગી બાપાએ પછી શું કર્યું? તમે આવું કીધું જયારે ગોંડલમાં ઉત્સવ કરો. એટલે સ્વામી કે મીટિંગ બધી પૂરી થઈ ગઈ, અને પછી યોગી બાપા અંદર રૂમમાં ગયા ને, પછી 2 હાથે ધબ્બા માર્યા સ્વામી કે એકાંતની અંદર, અને રાજીપો બતાવ્યો. જાહેરમાં નહીં, પછી ખાનગીની અંદર બધો રાજીપો એમણે બતાવ્યો કે બહુ સારું કર્યું તમે ગોંડલની અંદર ઉત્સવ લઈ આવ્યા. પણ સ્વામીના મનમાં એમ હતું કે ઉત્સવ થાય, હજારો માણસો આવે, લાખો માણસો આવે, અને બધું વાહ થાય. સ્વામી કે એ બધું કાંઈ નહીં. ઉત્સવ સફળ ક્યારે થયો કહેવાય? યોગીજી મહારાજ રાજી થાય તો ઉત્સવ સફળ, અને યોગીજી મહારાજ રાજી ના થાય તો દુનિયા ગમે એટલી વાહ કરે એવા ઉત્સવનો કોઈ જ અર્થ નથી. આ ગુરુની સામે એમની દ્રષ્ટિ એક ધારી પહેલેથી હતી, અને એમણે એવી રીતે રાજી યોગી બાપાને કર્યા. ઘણી વખત એવા સંજોગો આવતા, યોગી બાપા બહુ ભારે કસોટી કરતા. યોગી બાપા બોલ પણ એવું બતાવે અને કસોટી પણ એવી ભારે કરે કે ગુલાટ જ ખાઈ જાય માણસ, કોઈનું ચાલે જ નહીં ત્યાં આગળ. એવી કસોટીની અંદર પણ સ્વામીશ્રીએ પોતે યોગી બાપાને આગળ જ રાખ્યા, અને અખંડ સંસ્થાનો પક્ષ તો રાખો, પણ બાપા એવું ન બતાવે. બાપા તો બધા એને ધબ્બા મારે ને આમને ધબ્બા મારે, બે બાજુ બતાવે, કેટલું અઘરું પડી જાય. પણ એવી વખતે પણ સ્વામીને યોગી મહારાજ પ્રત્યે ક્યારેય પોણી સોળાની ભાવ થયો નથી. એવો ને એવો ભાવ, અખંડ દિવ્ય ભાવ. અને સ્વામી એવું જ બોલે આજ સુધી કે યોગી બાપાએ રક્ષા કરી છે. પ્રશ્નો પણ યોગી બાપા ઉભા કરે અને સોલ્યુશન પણ યોગી બાપા આપે. આવું સ્વામી બોલે છે કે પ્રશ્નો ઉભા પણ એ કરે અને સમાધાન પણ એ આપે. પણ એમણે ક્યારેય કોઈ દિવસ મને વાંધો આવે એવું થવા દીધું નથી. આવું સ્વામીજી પોતે પાછા બોલે છે. હવે આ લોકો જયારે સોખડાનું આખું પ્રકરણ પૂરું થયું અને 1966ની સાલમાં એને વિમુખ કરવામાં આવ્યા, ત્યાર પછી એક પ્રસંગ બન્યો કે ગોંડલની બાજુમાં સરદારગઢ ગામ છે, અને સરદારગઢ ગામની અંદર એ વખતે નવું મંદિર થયું હતું, અને મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. એ આખા ગામની અંદર બધા દાદુભાઈના પક્ષવાળા માણસો હતા.
પેલા આપણા સત્સંગમાં હતા, પણ બધા જ પછી એના પક્ષની અંદર ભણેલા માણસો હતા, એટલે બધા જાણતા હતા કે આ ગામમાં જવાય નહીં, કારણ કે એ વખતે તો વાતાવરણ એવું હતું કે યોગીજી મહારાજની પણ સિક્યોરિટી રાખવી પડતી હતી, અને પ્રમુખ સ્વામીની પણ, કે કારણ ગમે તે માણસ આવી જાય, ગમે તે કરી જાય, એ વખતે આ તો બધા ભૂરાયા થયેલા માણસો હોય, એટલે સ્વામીનું પણ ધ્યાન રાખતા. સિદ્ધેશ્વર સ્વામી, રામચરણ સ્વામી, પ્રમુખ સ્વામીને એકલા ક્યારે રહેવા દે નહીં. પણ એવા સંજોગોની અંદર આ સરદારગઢના જે હરિભક્તો હતા એ યોગીજી મહારાજ પાસે આવ્યા અને કીધું કે બાપા, મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ કરવા માટે તમે પધારો. યોગીજી મહારાજ કે હા, અમે આવશું. અને યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામીને જાણ કરી દેજો કે આપણે જવાનું છે. એટલે હરિભક્તો ગયા પ્રમુખ સ્વામી પાસે અને કીધું કે યોગીજી મહારાજ સાથે વાત થઈ ગઈ છે, એમણે હા પાડી દીધી છે અને આ તારીખે પ્રતિષ્ઠા રાખી છે. એટલે સ્વામી કઈ ન બોલ્યા, કે યોગી બાપાએ કહી દીધું છે, પૂરું. પછી એમને વિચારવાનું હોય નહીં. કાર્યક્રમ ગોઠવાઈ ગયો અને પછી એ વખતે સરદારગઢની પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બધા ગયા. યોગી બાપા પણ ગયા, પ્રમુખ સ્વામી પણ ગયા, અને એ વખતે મોટા સ્વામી ને બધા પણ હતા. દેવચંદ્ર સ્વામી સાક્ષાત પોતે એ પણ ત્યાં આગળ પ્રતિષ્ઠાની અંદર હાજર હતા. હરિભક્તો પણ બધા મોટા મોટા હતા. 4 ગાડીઓ બધી ગઈ હતી પ્રતિષ્ઠા મહોત્સવમાં. પ્રતિષ્ઠા પૂરી થઈ અને જયારે નીકળતા હતા ને, આગળની 2 ગાડીઓ તો નીકળી ગયા, સંતો બધા હતા એમાં. પાછળની 2 ગાડીઓ, તેમાં એકમાં યોગી બાપા અને પ્રમુખ સ્વામી પણ હતા. એમાં પાછી એક ગાડી ઉપર પથ્થરમારો પણ થયો અને આ તો બધા આગળ આવી ગયા ગોંડલ. અને પેલી બાજુ શું થયું કે પાછી યોગી બાપાની ગાડીમાં થયું પંચર રસ્તામાં, અને એમને વચ્ચે રોકાઈ જવું પડ્યું. વંથલીની અંદર રાત રોકાઈ જવું પડ્યું. આ ગાડી આવી ગઈ ગોંડલ અને એ લોકો રાહ જોઈ કે યોગી બાપા કેમ આવ્યા નહીં, યોગી બાપા કેમ આવ્યા નહીં. અને ચિંતા તો થાય, એક તો આવા ગામની અંદર, વિરોધવાળા ગામની અંદર જવાનું થતું, અને રાતના પછી યોગી બાપા આવ્યા નહીં. આખી રાત બધા રાહ જોઈ. અને આ બધું સવારે સ્વામી બધું પરવારીને પછી યોગી બાપા પોતે બપોરે જયારે આવ્યા ગોંડલ, અને એ વખતે તો આખું વાતાવરણ એવું થઈ ગયું હતું ને કે આ સરદારગઢનો કાર્યક્રમ ગોઠવ્યો કોને. અને એ જ સાંજે તાત્કાલિક પછી મીટિંગ ગોઠવાની, અને મીટિંગમાં પછી આજ બધા કાકા હતા, બધા એકદમ આપણે જોરદાર હતા ને બધા. અને પછી એની સામે પછી એ તો બધા છોડી નાખ્યા. યોગી બાપા ઉપર જ ત્રાટકે કે તમને ખબર છે કે આ સરદારગઢ વિરોધી ગામ છે, અને ક્યારેક કાલ કંઈક થઈ જાય તો એમાં તમે ગયા શું કામ, અને તે કાર્યક્રમ શું કામ ગોઠવાયો, તમે ત્યાં શું કામ ગોઠવો, એવું યોગી બાપાને પ્રશ્ન પૂછ્યો. યોગી બાપા એને પ્રમુખ સ્વામી સામે જોયું, અને યોગી બાપા કે આ કાર્યક્રમ છે ને પ્રમુખ સ્વામી ગોઠવે છે, એમ કરીને નીચું ગાલીને માળા ફેરવા માંડ્યા. પછી સ્વામી શું દશા થાય, બધા અમને છોડે. તો સ્વામી પોતે ચોખવટ નથી કરતા કે યોગી બાપા કે મેં ક્યાં કર્યું છે બાપા, મારા બહુ કામ નાખો, એવું કાંઈ નહીં. એમને કીધું કે હા, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, હવે પછી હું ધ્યાન રાખીશ. હવે આ પ્રસંગ પૂરો થઈ ગયો. 20-25 વર્ષ પછી બહાર આવ્યો. સ્વામીએ કોઈને આ પ્રસંગ પછી કીધો નહોતો. ગુણવંતાણીએ પેલો બહાર લાવ્યા પ્રસંગ, અને દેવચંદ્ર સ્વામી જે સાક્ષી હતા એ પ્રસંગના, એ બધાએ કીધું ત્યારે પ્રસંગ બહાર આવ્યો. પણ આવું તો યોગી બાપા કરતા, હા, બીજું નાખી દે. આમ યોગી બાપા પોતે એમની પ્રકૃતિ કે આ એક વિશિષ્ટ ચરિત્ર કે યોગી બાપા બીજાની ભૂલ પોતાને માથે લઈ લેતા. જયારે પેલું ઘી ઢોળાઈ ગયું હતું ગોંડલ ની અંદર, અને નિર્ગુંડા સ્વામી એકદમ ગુસ્સે થઈ ગયા હતા કે કોને ઘી ઢોળ્યું છે, અને પેલા સાધુને ખખડાવતા હતા. યોગી બાપાએ પોતાના માથે લઈ લીધું કે ના ના, નિર્ગુંડા સ્વામી કે એનો વાંક નથી, મારાથી ઘી ઢોળાયું છે, એમ કરીને વાંક પોતાના માથે નિર્ગુંડા સ્વામી યોગી મહારાજ ને ખખડાવ્યા એ વખતે. પણ બીજાનો વાંક પોતાને માથે લઈ યોગી બાપા આ ચરિત્રને કેવું કર્યું, પ્રમુખ સ્વામી માથે ઢોળી દીધું બધું કે એમણે કર્યું છે, મેં કઈ ગોઠવ્યું નથી. તો આવી ગુરુની કસોટીને ભલ ભલા શિષ્ય હોય ને એ પોતે ઊંધા પડી જાય. પણ એમાં સ્વામીશ્રીને ક્યારે યોગીજી મહારાજ પ્રત્યે અખંડ દિવ્ય ભાવ, યોગી બાપાને રાજી કરવાની ભાવના, છેક સુધી એની ભક્તિ કરવાની ભાવના. આણંદની અંદર જયારે પધાર્યા યોગીજી મહારાજ પધરામણીએ, અને ગાડી છે ને ત્યાં તડકાની અંદર પડી હતી. બાપા પધરામણી કરીને આવ્યા, અડધો કલાક જેવો થઈ ગયો, અને યોગી બાપાની સીટ આખી ગરમ ગરમ થઈ ગઈ હતી. સ્વામી પોતે પધરામણી કરીને વહેલા આવ્યા, અને સ્વામી કોઈને સૂજ્યું નહીં, સ્વામીને સૂજ્યું. સ્વામી સીધું યોગી બાપાની સીટ પર હાથ અડાડ્યો, બહુ સખત ગરમ હતો. સ્વામી તરત એક પાર્ષદનું ગાતરિયું લઈ અને યોગી બાપાની સીટ પર પાથરી દીધું. આવું એમને સૂજ્યું એ વખતે, જયારે યોગીજી મહારાજ છેલ્લી યાત્રા, જયારે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી એમના દિવ્ય દેહને ત્યાં મુંબઈથી રાજકોટ લાવવામાં આવ્યો પ્લેનમાં, અને રાજકોટ થી પછી બરફની પાટ વચ્ચે યોગીજી મહારાજના દેહને જયારે ગોંડલ લઈ જતા હતા એ વખતે ખુલ્લી એક તો ટ્રક હતી, જીપ હતી કે ટ્રક હતી, જીપ હતી, જીપમાં લઈ જતા, ખુલ્લી જીપની અંદર. અને એક તો શિયાળાનો સમય, જાન્યુઆરી, યોગી બાપા પોતે 23 જાન્યુઆરી ધામમાં ગયા હતા ને, પોષ મહિનો, પોષ સુદ એકાદશી, અને સખત ઠંડીના દિવસો બરફની વચ્ચે યોગી બાપાનો દેહ. અને યોગી બાપાની પ્રકૃતિ તો કેવી હતી, આમ બધું જ બંધ કરી દે, એકેય બારીમાંથી આટલી તિરાડી ન પોતે આ ખુલ્લી રહેવા દે. ઉનાળામાં પોતે 7 આવરણ રાખીને સુતા હોય એવા યોગી બાપા. એ વખતે સ્વામીને વિચાર આવ્યો કે યોગી બાપાને કેવી ઠંડી લાગતી હશે, અને આવી ઠંડીમાં સ્વામીએ પોતાનું ગાતરિયું કાઢી અને યોગીજી મહારાજને આખું ઉડાડી દીધું, રાજકોટથી તે ગોંડલ સુધી. આ એમની ગુરુ ભક્તિ હતી. તો અખંડ યોગીજી મહારાજને રાજી કરવાની ભાવના, એમની સેવાની ભાવના, અને આજ સુધી યોગી બાપા જે કઈ સંકલ્પ કરીને ગયા છે, સ્વામીના મનમાં યોગી બાપાના સંકલ્પ આપણે પૂરા કરવા છે. આ દિલ્હીનું અક્ષરધામ એ
કોઈને સંકલ્પ ના થાય. કારણ કે દિલ્હીમાં જમીન લેવી એટલે કે છે ને ડોક્ટર સ્વામી, ચંદ્ર પર જમીન લેવી સહેલી પણ દિલ્હીમાં જમીન મળે નહીં, એવી સંજોગોમાં. અને થયા કેટલા વર્ષ સુધી શ્રદ્ધા રાખી, 1968 થી આ બધું ચાલતું હતું, તે 2000 સાલ સુધી 32 વર્ષ સુધી એ આખું કામ ચાલ્યું, બધું જમીન લેવાનું. બધા થાકી ગયા. ઈશ્વરચરણ સ્વામી, આત્મ સ્વરૂપ સ્વામી, ધર્મવસ્ત્ર સ્વામી બધા ધક્કા ખાનારા હતા ને, બધાએ હાથ જોડી કે બાપા આપણે દિલ્હીની અંદર યમુના કિનારાનો આગ્રહ તમે છોડી દો, તમે બીજે કહેશો ત્યાં સારામાં સારી જમીન મળશે આપણે, પણ તમે યમુનાના કિનારાનો આગ્રહ છોડી દો. સ્વામી કે યોગી બાપાએ શું સંકલ્પ કર્યો છે કે યમુનાના કિનારે મંદિર થવું છે, આપણે તો યમુના કિનારે જ કરવું છે. યોગી બાપાના સંકલ્પ પ્રમાણે કરવા માટે સ્વામી 32 વર્ષ શ્રદ્ધા રાખી અને ત્યાં આગળ મંદિર પાછું કર્યું. હવે અક્ષરધામનું તો નક્કી થઈ ગયું, પણ સ્વામી કે યોગી બાપાએ તો મંદિરનું કીધું, જાણો મંદિર તો કરવું જોઈએ. અને આરસનું મંદિર સ્વામી ત્યાં આગળ પોતે દિલ્હીની અંદર કર્યું. બાકી આમ જોઈએ તો લોકોને આકર્ષણ થાય એવું આટલું મોટું અક્ષરધામ તો છે જ, પછી કે લોકોને ખેંચવા માટે કઈ મંદિરની જરૂર ત્યાં આગળ નથી. આટલું મોટું અક્ષરધામ પછી લોકોને થોડું આકર્ષવાની બીજી કઈ સ્થાનની જરૂર પડે. પણ સ્વામીને મનમાં એમ હતું કે યોગી બાપાનો સંકલ્પ મંદિરનો છે તો મંદિર તો આપણે કરવું, ભલે અક્ષરધામ કરીએ પણ મંદિર પણ બાજુમાં બીજું કરવું. અને સ્વામી આખે આખું ઇટાલિયન માર્બલનું મંદિર ત્યાં આગળ ઉભું કરી દીધું. તો આ એમની ગુરુ ભક્તિ હતી કે ગુરુને રાજી, અને પાછું બધું જ ગુરુ કરે છે એવું તો પાછું રહ્યા જ કરે એમને. આ યોગી બાપાના સંકલ્પે જ થાય છે એવું તો પોતે ક્યારે પાછા ભૂલતા નથી. 700 સાધુ થયા તો કે યોગી બાપાના સંકલ્પે, અક્ષરધામ થયું તો કે યોગી બાપાના સંકલ્પે. ઈશ્વરચંદ્ર સ્વામી ને પેલા બ્રહ્મવિહારી સ્વામી ને વિશ્વવિહારી સ્વામી ને બધા એકવાર તો એવા મંડ્યા દિલ્હીમાં સ્વામી ને કે બાપા તો તમે કર્યું છે. સ્વામી કે ક્યાં આપણે કર્યું છે, તો યોગી બાપાએ સંકલ્પ કર્યો હતો. તો બધા કે યોગી બાપાએ ક્યાં અક્ષરધામ નો સંકલ્પ કર્યો હતો, યોગી બાપાએ તો મંદિર નો સંકલ્પ કર્યો હતો, અક્ષરધામ તો તમારો સંકલ્પ છે. સ્વામી કે ના, યોગી બાપાના મનમાં બધું હતું, આ પકડાયા નહીં. સ્વામી કે યોગી બાબા બધું દેખતા હતા એ વખતે, અને એ વખતે એમના સંકલ્પ તો જ આ થાય, નહીતર એવી ના થાય નહીં. એટલે ઈશ્વરચંદ્ર સ્વામી છેલ્લે હાથ જોડી દીધા અને એટલું બોલે કે સ્વામી યોગી બાપાના મનમાં શું હતું નહીં તમને ખબર પડે, બીજા કોઈને ખબર પડે નહીં. પણ આ એમની ગુરુ ભક્તિ હતી કે એમને પોતાને એમ હતું કે બાપાના સંકલ્પો પ્રમાણે કરવું, અને યોગી બાપા જ બધું કરે છે, એમની ગુરુ ભક્તિ. એટલે સ્વામી શ્રી પોતે બોલી શક્યા કે પ્રમુખ સ્વામી કોણ છે? શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજના શિષ્ય છે. આવા શિષ્ય, આદર્શ શિષ્ય, જેને ગુરુ ભક્તિના તમામ આદર્શો બધા ગ્રંથો બધા એક બાજુ મૂકી દો અને એક બાજુ સ્વામીનું જીવન મૂકો, તો આદર્શ શિષ્યને શું કરવું જોઈએ એના માટે બીજા કોઈ ગ્રંથ ફેંદવાની જરૂર પડે નહીં. એવું સ્વામી પોતે 50ની સાલમાં સ્વામીએ પ્રતિજ્ઞા કરી હતી પ્રમુખ કરાય વખતે શાસ્ત્રીજી મહારાજની હાજરીમાં કે મારા દેહની પરવા કર્યા વિના હું આ સંસ્થાની સેવા રોજ કરીશ. આ રોજ શબ્દ એમણે એ વખતે વાપરેલો. દરરોજ મારા દેહની પરવા કર્યા વિના હું સેવા કરીશ. આજની તારીખ સુધી આપણે જોઈએ છીએ પ્રતિજ્ઞા તો આપણે ઘણી કરતા હોઈએ છીએ, પ્રતિજ્ઞા આપણી કેટલી ચાલતી હોય છે, પણ એમની પ્રતિજ્ઞા આટલું પણ સ્વામી ફેરફાર પડવા દીધો નથી. તો સતત ગુરુને એ પોતે એમાં જ જીવે છે, ગુરુને રાજી કરવાની ભાવનાની અંદર. આ સ્વામીશ્રીના ગુણો આપણે જોયા. તો સ્વામીશ્રીના ગુણોથી આપણે એમનો પરિચય જોયો. પ્રમુખ સ્વામી સાધુ છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના શિષ્ય છે. આ પરિચય કયો હતો? એમના ગુણોનો પરિચય. હજી એક પરિચય તો બાકી છે, એ કયો છે? એમના સ્વરૂપનો પરિચય. એ પણ એમણે પોતે આપણને આપ્યો છે. ગુણોના પરિચયથી આપણે શું કરી શકીએ છીએ? એક પ્લેટફોર્મ તૈયાર થાય છે. ગુણના પરિચયથી શું થાય છે? આપણે એક એવા લેવલ પર આવીએ છીએ કે આપણને એટલું સમજાય છે કે આ પુરુષ અલૌકિક છે. આપણને એટલું સમજાય છે કે આ પુરુષ એવા દિવ્ય છે કે પૃથ્વી પટ પર એનો જોટો ચડે એમ નથી, એવા આધ્યાત્મિક પુરુષ છે. એટલી હદ સુધી આપણે પહોંચી શકીએ. પણ કોણ છે એ આપણે આપણી બુદ્ધિથી કે ગુણોથી માપી શકીએ એમ નથી. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જે વાત કરી છે, જેટલા કઈ ગુણો લખ્યા છે સંતના બધા, તો યોગી બાપા અરે ગુણાતીતાનંદ સ્વામી પોતે કહેતા કે વચનામૃતમાં જેટલા કઈ ગુણો લખ્યા છે ને, ભગવાનના કે સત્પુરુષના ગુણો લખ્યા હોય, આટલા ગુણો તો કોઈ મુક્ત પુરુષની અંદર પણ હોય. ભગવાન અને ગુણાતીત સંત તો એનાથી ઉપર છે, એ આનાથી પણ પર છે. યોગી બાપા પોતે કેવું બોલા? યોગી બાપા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વાળો તો એકડા ઘૂંટે છે, ગુણાતીતની તો વાત જુદી. હવે આપણે જેટલા ગુણો કીધા બધા સમય જવાના છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની બહારનો કોઈ કહેવાના છે? યોગી બાપા કે તો એકડા ઘૂંટે છે, ગુણાતીતની તો વાત આખી નોખી. હવે આપણે કેવી રીતે ઓળખી શકીએ ગુણો ઉપરથી ગુણાતીત છે કે પછી મુક્ત છે? એ આપણી બુદ્ધિથી આપણે ઓળખી શકીએ એમ છીએ, તો એ જગ્યાએ આપણી બુદ્ધિ કામ લાગે એમ નથી. ત્યાં આગળ તો શું કરવાનું? સત્પુરુષના વચનની અંદર વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. શ્રીજી મહારાજે ગરડા અંત્યના 27ના વચનામૃતમાં આ વાત કરી છે કે ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય. મહારાજે ત્યાં કીધું કે શાસ્ત્રમાંથી આપણે સંતના લક્ષણો જાણ્યા હોય, એ સંતના લક્ષણો જે સંતમાં દેખાય
એ સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો. પોતાના બુદ્ધિ બળથી નિશ્ચય થતો નથી. બુદ્ધિ તો ઊંધી જ પડે આપણને. એ તો સંશય ને સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે, પણ ત્યાં આગળ બુદ્ધિનું કામ નથી. ત્યાં બુદ્ધિ બંધ કરી દેવાની, કારણ કે બુદ્ધિની એક લિમિટેશન છે. આ આધ્યાત્મિક માર્ગમાં ને ભગવાનના સ્વરૂપને સમજવામાં બુદ્ધિની કક્ષા નથી, એ કામ ન લાગે ત્યાં આગળ. હવે બ્રહ્મદર્શન સ્વામી કહે છે કે આપણે 2 વર્ષનો બાળક હોય અને એ વખતે જે ચડ્ડી પહેરતો હોય, પછી 25 વર્ષનો થાય ત્યારે એ ચડ્ડી કામ લાગે ને? એ કામ લાગે? એ હવે બદલી નાખવાની હોય, એ ત્યાં કામ લાગે નહીં. એમ લૌકિક માર્ગમાં જે બુદ્ધિ કામ લાગતી હોય એ આધ્યાત્મિક માર્ગની અંદર પછી એને છોડી દેવાની હોય. એની કક્ષા છે, એની એક મર્યાદા છે. આપણી આંખ બહુ સારી હોય, પણ આપણે આંખથી એમ મધનો સ્વાદ લેવા જઈએ તો આવે? આંખથી એ આંખની મર્યાદા છે. એ જોવાના જ કામમાં આવે, ટેસ્ટ લેવાના કામમાં એ આંખ કામ લાગે નહીં. એવી રીતે લૌકિક બુદ્ધિ છે ને એ લોકમાં જ કામ લાગે, ભગવાનના સ્વરૂપને સમજવાની અંદર એ કામ લાગતી નથી. ત્યાં તો બુદ્ધિને બંધ કરી દેવાની. ત્યાં તો બિલીવિંગ ઇઝ સીઈંગ. આપણે સીઈંગ ઇઝ બિલીવિંગ તો ઘણી વાર સાંભળ્યું છે, પણ ત્યાં શું છે? બિલીવિંગ ઇઝ સીઈંગ. ત્યાં તો માનવાનું છે, ત્યાં તો શ્રદ્ધા રાખવાની છે. અતિશય શ્રદ્ધા અને અતિ દ્રઢ વિશ્વાસ હોય. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. આપણા માટે એ સાધના છે કે સત્પુરુષના વચનની અંદર આપણે બુદ્ધિને બંધ કરી દેવાની. અને ત્યાં આગળ તો સંત જેમ આપણને પોતાનું સ્વરૂપ ઓળખાવે, આપણને ઘણા વખત સંતો વાત કરે છે કે આપણે હજામ ઉપર વિશ્વાસ રાખીએ છીએ, વાળંદ ઉપર રાખીએ છીએ, અને શું કરીએ છીએ? માથું નમાવી દઈએ. આમ હવે એક આમ માર દે ગળા ઉપર તો ઘસરકો, આપણને કેટલો વિશ્વાસ છે કે નહીં કરે? એને આપણે વિશ્વાસ રાખીને સોંપીએ છીએ. વિશ્વાસથી કામ ચાલે છે. જે દિવસે માણસ વિશ્વાસ મૂકી દે જીવી જ ન શકે, આ લોકની અંદર જીવાય જ નહીં. એક ડગલું ન ભરી શકે, ઘરની બહાર ન નીકળી શકે. અરે પંખા નીચે ન બેસે. એક ભાઈ હતા, એટલી બધી બીક લાગે, પંખા નીચે બેસે જ નહીં છે એવા. તો એને એવું લાગે પંખો પડશે તો ગમે ત્યારે છટકીને માથું ફાડી નાખે ને. તો અને પડેલો છે કે નહીં? આપણે મીટિંગ ચાલતી હતી, ખબર છે? ગરડાની અંદર હોલમાં મીટિંગ ચાલતી હતી પેલી કાર્યકરોની, અને ચાલુ મીટિંગ ધડ બેન પંખો નીચે પડ્યા હતા. તમે લોકો હા? ભગવાનભાઈ ની બાજુમાં જ પડ્યો, પીપળવા ભગવાનભાઈ ની બાજુમાં જ. હવે પડે છે, હા ધ્યાન રાખજો, વિશ્વાસ રાખતા. પડે છે ક્યારેક ક્યારેક. હવે આ બધા પંખા નીચે બેઠા છે. હવે આપણને એવું જ મનમાં હમણાં પડશે, હમણાં પડશે. કથા સાંભળીએ કે આપણે કોઈ કામ ન થાય આપણાથી. વિશ્વાસ રાખીએ છીએ કે ભલે એ દિવસે પડ્યો, આજે તો નહીં જ પડે. રોજ કેટલા એક્સિડન્ટ થાય છે. આપણે અમદાવાદ જઈએ સારંગપુર થી, રોજ 2-3 એક્સિડન્ટ થાય. જયારે જઈએ ત્યારે 2-3 એક્સિડન્ટ દેખાય જ. પણ જનારને તો વિશ્વાસ હોય છે કે આપણું તો નહીં જ થાય, ભલે લોકોનું થયું, આપણું ક્યારે થવાનું નથી. કેટલો વિશ્વાસ રાખીને આપણે બેસીએ છીએ. આ હીરાનો ધંધો કેટલો વિશ્વાસ પર ચાલે છે? કેટલો આમ કઈ કાગળની ચબરખી પણ રાખે છે ખરા? કે ચોપડા બોપડા હોય છે કમ્પ્યુટરમાં, કે એકાઉન્ટ રાખે છે? કાંઈ નહીં, બસ એક જીભ ઉપર વિશ્વાસ. અને પાર્ટીઓ ઉઠે છે પાછી, નથી ઉઠતી એવું નહીં, અને છતાં પણ વિશ્વાસ રાખે છે કે નહીં? તો આ લોકની અંદર પણ વિશ્વાસ વિના કોઈ કામ ચાલતું નથી. આધ્યાત્મિક માર્ગની અંદર તો ગુરુના વચનમાં પરમ વિશ્વાસ. ત્યાં આગળ તો હોમાઈ જવાનું હોય, ત્યાં તર્કનું કામ ચાલતું નથી. ત્યાં જેમ એ કે ને એઝ ઇટ ઇઝ, જેમ કે છે એમ સ્વીકારી લેવાનું. આ આધ્યાત્મિક માર્ગ છે. તો ગુરુના વચનની અંદર પરમ વિશ્વાસ. એ આપણને કે શ્રીજી મહારાજ કોણ છે એ પ્રમાણે આપણે સ્વીકારવાનું. એ કે ગુણાતીતાનંદ સ્વામી કોણ છે આપણે સ્વીકારવાનું સ્વામીશ્રીના વચન પ્રમાણે. તો આપણને એમાં શાસ્ત્રીજી મહારાજ એક પત્ર લખેલો છે, લિખિતન શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી ની અંદર, આફ્રિકાના હરિભક્તોને 1938ની સાલમાં. શાસ્ત્રીજી મહારાજ કે જો તમે મને સાચા બોલો પુરુષ જાણતા હો તો હું જે વાત કરું છું કે શ્રીજી મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, આ વાતની દ્રઢ નિષ્ઠા કરજો. અને ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે એની નિષ્ઠા કરજો. અને સંત દ્વારા અત્યારે મોક્ષનું કામ ચાલે છે એ વાતનો વિશ્વાસ તમે રાખજો. આવું શાસ્ત્રીજી મહારાજે ત્યાં આફ્રિકાના હરિભક્તોને કાગળમાં લખ્યું હતું. તો આપણે અત્યાર સુધી જેટલા કઈ શબ્દો સાંભળ્યા ને કે પ્રમુખ સાહેબ મહારાજ અતિશય નિર્માની પુરુષ છે, અતિશય નિર્દંભ પુરુષ છે, અતિશય પોતે આવી રીતે નિર્મળ હૃદય વાળા પુરુષ છે. આ બધું એક બાજુ મૂકી દો. ખાલી એટલું જ સમજવાનું છે પ્રમુખ સાહેબ મહારાજ સાચા બોલા પુરુષ છે. સાચા બોલા આટલું સમજાશે ને તો એની પાસે બધું જ ખેંચાઈને આવશે. કે પોતે એવા તો નથી જ કે પોતાનો મહિમા વધારવા માટે આમ મોટી મોટી વાતો કરી દે. એના હૃદયમાં જ નથી મનાવા પૂજાવાની વાત. તો પછી આપણને જે મહિમાની વાત કરશે મહારાજની કે પોતાની, એ ખોટી હોય ખરી. એમને સ્વાર્થ જ નથી. આ જગત પાસેથી શું સ્વાર્થ છે એમને? સ્વામી બાબાને જમતા જોયા, એક અડધી ચમચી ખીચડીની પણ એમને અપેક્ષા નથી. વધારે હોય અડધી ચમચી ખીચડી પાછી કાઢે છે પેલા પત્રમાં, નથી જોતી મારે. એટલું પણ આ જગતમાંથી અત્યંત વિરક્ત છે પોતે. હવે એને આપણે શું આપી દેવાના? એને સન્માનની જરૂર નથી, એ તો પોતે અખંડ ભગવાનના આનંદમાં મગ્ન છે. તો પછી શું કામ એ પોતે આપણી પાસે ખોટું બોલીને સ્વાર્થ સાધે? એમને તો એક જ વસ્તુ છે, મારે બધાનું રૂડું કરવું છે. એમાં પોતે જે વાત કરે છે
એ પોતે અત્યંત સાચી માનીને આપણે ગ્રહણ કરવાની. તો એમને શ્રીજી મહારાજનું સ્વરૂપ આપણને ઓળખાયું છે. સ્વામી શ્રી 1984ની સાલમાં લોસ એન્જલસમાં હતા અને એ વખતે એક બહારનો એક હિલ સ્ટેશન ઉપર એક સભા રાખવામાં આવી હતી. પામ સ્પ્રિંગ નામનું એક સ્થાન છે અને 10,000 ફૂટની ઊંચાઈ ઉપર રોપવે પર બેસીને જવાનું હોય. તો બાપા ત્યાં આગળ સંતો અને હરિભક્તો સાથે ત્યાં આગળ પધાર્યા હતા. ત્યાં સભાનું આયોજન કર્યું હતું. તો બાપા 10:30 વાગે પહોંચ્યા, 11 વાગે ત્યાં આગળ સભા ચાલુ થઈ અને એની અંદર વિવેક સાગર સ્વામી પોતે નિષ્ઠાવાળા હરિભક્તો હતા બધા. એટલે વિવેક સાગર સ્વામી બધી અક્ષરના સ્વરૂપની વાત કરી, નિર્વિકલ્પ સ્થિતિની વાત કરી, ચિદાકાશની વાત કરી, આવી બધી પરાપરની વાતો બધી વિવેક સાગર સ્વામીએ કરી. અને પછી સ્વામીશ્રી બહુ જ ફોર્મમાં હતા એ વખતે. એટલે સ્વામીએ પોતે એ વખતે જયારે બાપાના આશીર્વાદનો વખત આવ્યો તો સ્વામી પોતે બહુ સરસ વાત કરી. સ્વામી કે જ્યાં જઈને બેસવું છે ત્યાં આગળ જો સંશય રહે તો અક્ષરધામમાં જવાય નહીં. પછી સ્વામી કે શું ગોવિંદ અક્ષરધામ જોયું છે? એટલે ગોવિંદ વગાસિયા ત્યાં આપણા હરિભગત છે. એટલે કે શું ગોવિંદ અક્ષરધામ જોયું છે? એટલે એ પણ નિષ્ઠા વાળા એ કે આ સામે બેઠું એ જ અક્ષરધામ. એટલે સ્વામી પોતે બોલ્યા કે પોતાને અક્ષરરૂપ માન્યા પછી અક્ષર ક્યાં છેટું છે? ઉપર છે એ દેખાતું નથી અને અહીં બેઠા છે એ મનાતા નથી. પછી સ્વામી કે આમાં પ્રતીતિ આવી પછી અક્ષરધામમાં જ બેઠા છીએ. મનુષ્ય શરીર ધરીને બેઠા હોય ત્યારે આપણી જેમ જ ઉઠતા બેસતા હોય એટલે મનાય નહીં, પણ આપણને જે મળ્યા છે તેનાથી અક્ષરધામની પ્રાપ્તિ થવાની જ છે. ભગવાનને સત્પુરુષને વિશે જો આત્મબુદ્ધિ થઈ ગઈ એટલે નિરાવરણ. આજે આ દિવ્ય સ્મૃતિ મળી, આટલું સંભાળે ને તોય અક્ષરધામનું પાતું. બપોરે 1:30 વાગ્યા સુધી સ્વામીએ વાત કરી અને પછી છે યોગીચરણ સ્વામી કીર્તન ઉપાડ્યું, રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, અને એમાં તો અક્ષરધામના સ્વરૂપની જ બધી વાતો આવે છે. એટલે એ કીર્તન સાંભળીને પાછા સ્વામી પોતે ઉમળકો આવી ગયો સ્વામીને. તો સ્વામી પોતે કે ભગવાન સ્વામિનારાયણ કોણ છે? એમણે એક વાત કરી, અવતાર માત્ર એક પગે ઉભા રહીને ભગવાન સ્વામિનારાયણ નું ભજન કરે છે. આવું બોલતા બોલતા સ્વામી ઉભા થઈ ગયા, એક પગે ઉભા રહી ગયા અને 2 હાથ ઊંચા રાખીને સ્વામી કે આવી રીતે અવતાર માત્ર સ્વામિનારાયણ નું ભજન કરે છે. આપણને વિશ્વાસ હોય તો આ વસ્તુ મનાય, નહીતર પછી એની અંદર પણ શંકા કરનાર હોય. જેમ ગુણાતીતાન સ્વામી પાસે અભયસિંહ દરબારે કીધું કે સ્વામી મને આ મારા સર્વોપરી સમજાતું નથી. ગુણાતીતાન સ્વામી કે બીજું બધું બાજુ મગ, હું 30 લક્ષણ યુક્ત સાધુ છું એ તું માને છે કે નહીં? કે હા, એ તો હું માનું છું. તો કે 30 લક્ષણ યુક્ત સાધુ એ ખોટું બોલે કે ના બોલે? મારા વચનના વિશ્વાસે તું માન કે શ્રીજી મારા સર્વોપરી ભગવાન છે. અને આવી નિષ્ઠા એમને કરાવી. તો સત્પુરુષના વચને ભગવાનનો નિશ્ચય થાય, સત્પુરુષના વચને ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એ નિશ્ચય થાય. એમને આપણને ઓળખાણ કરાવી કે ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે અને એમના વચને એમના પોતાના સ્વરૂપનો આપણને નિશ્ચય થાય. 84ની સાલમાં સ્વામી શ્રી ત્યાં ટેનેસી સ્ટેટની અંદર એક ચેતુભાઈ સેવણીના છે એની મોટેલમાં સ્વામી પધાર્યા હતા. ડાયર્સબર્ગ નામનું શહેર છે એની અંદર. અને એની મોટેલમાં પધરામણી આપણે બેઠા હતા ને એ વખતે એક ભાઈ આવ્યા, ગુણભાવી હતા, આ લીમડીના વતની, અને ઇન્દ્રસિંહ એનું નામ હતું. નવા અમેરિકા ગયા હતા. એટલે એમને સ્વામીશ્રી આવ્યા એટલે સમાચાર જાણીને પોતે ત્યાં દર્શન માટે આવ્યા હતા અને બાપાના આશીર્વાદ લીધા. પછી એને વાત કરી કે સ્વામી હું ભારતથી હમણાં જ આવ્યો, 2-4 મહિના પહેલા જ અહીં અમેરિકા આવ્યો, અને અમેરિકા આવતા પહેલા હું ગુજરાતના બધા જ તીર્થ સ્થાનોમાં દર્શન કરવા માટે ગયો હતો અને એની અંદર હું ગોંડલ પણ ગયો હતો અને ગોંડલમાં મેં અક્ષરદેરીના પણ દર્શન કર્યા છે. અને અક્ષરદેરીની વાત જે આવી ને ત્યાં સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે ઇન્દ્રસિંહ તમે જે અક્ષરદેરીના દર્શન કરીને આવ્યા ને એ જ અક્ષર, એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે. આ સ્વરૂપની ઓળખાણ. આ ગુણાતીતાનંદ સ્વામી ચિરંજીવી છે, એ ગયા નથી, આકાર બદલાય છે, પણ સત્પુરુષ પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. આ આપણી બુદ્ધિથી કોઈ દાડો સમજી શકાય નહીં. આપણે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જ સમજી શકીએ, અક્ષર બ્રહ્મ છે આપણે સમજી શકીએ નહીં. એ કોનાથી સમજાય? એ એમના વચનના વિશ્વાસે કરીને સમજાય. તો એમણે આપણને આ વાત કરી કે સત્પુરુષ પોતે કોણ છે? સાક્ષાત અક્ષર બ્રહ્મ, અને સત્પુરુષના વચને જ એનો નિશ્ચય થાય. સ્વામી દ્વારા પ્રગટ છે કે અક્ષર બ્રહ્મ દ્વારા પ્રગટ છે? એ એને પ્રશ્ન છે. એટલે સ્વામી એને સામું જોયું. સ્વામી કે કેમ તમે આટલા જૂના છો ને તમને ખબર નથી? કીર્તનો બધા લખો છો ને તમે? અને પછી સ્વામી બોલ્યા કે મહારાજ આ સત્સંગમાં અક્ષર બ્રહ્મ દ્વારા જ પ્રગટ છે, આ સિદ્ધાંત છે. તો સ્વામી આપણને પોતાના સ્વરૂપની ઓળખાણ આવી રીતે કરાવી છે કે પોતે સ્વયં અક્ષર બ્રહ્મ છે. એટલે કોણ સમજી શકે? સત્પુરુષ જ સત્પુરુષને ઓળખાવી શકે, જે યોગી બાપાએ આપણને ઓળખાણ અત્યાર સુધી ઘણી વખત કરાવી છે. 1971ની સાલમાં ત્યારે યોગીજી મહારાજ ત્યાં ગોંડલની અંદર હતા અને યોગી બાપાએ અંતિમ મંદવાડ ધારણ કરેલો. ત્યારે યોગીજી મહારાજ પોતે ત્યાં હર્ષદભાઈને બોલાવ્યા 18મી જાન્યુઆરી 1971 અને કીધું હર્ષદભાઈને કે હવે આ દેહમાં રહેવાશે નહીં, હવે અમે ધામમાં જઈશું. હર્ષદભાઈ એકદમ ગળગળા થઈ ગયા અને કીધું કે સ્વામી અમારું કોણ?
તો તમે ગયા પછી એ વખતે યોગી બાપાએ શું કીધું? આ પ્રમુખ સ્વામી છે ને અમારા કરતા સવાયું સુખ તમને આપશે. ગોંડલની અંદર વડતાલનું 10મું વચનામૃત વંચાતું હતું કથાની અંદર. એમાં 30 લક્ષણયુક્ત સાધુની વાત આવી કે આવા સંત હોય ને એના થકી મોક્ષ થાય. ત્યારે એ વખતે યોગીજી મહારાજે સભાની અંદર પૂછ્યું કે એવા 30 લક્ષણયુક્ત સાધુ કોણ? એટલે એ વખતે હરિભક્તે કીધું બાપા એવા સંત તો આપ છો. યોગી બાપા કે એવા સંત તો પ્રમુખ સ્વામી મહારાજ છે. ગોંડલમાં કીર્તન ગવાતું હતું સંત તે સ્વયં હરિ. એની અંદર વાત આવી સંત તે સ્વયં હરિ. નિષ્કાળ સ્વામીનું કીર્તન છે કે એવા સંત શિરોમણી ક્યાં મળે જેને દેહ બુદ્ધિ કરી દૂર, સંત તે સ્વયં હરિ. એ વખતે યોગી બાપા કે એવા સંત શિરોમણી કોણ છે? એટલે હકા બાપુ કે બાપા એવા સંત શિરોમણી તો આપ છો. યોગી બાપા કે એવા સંત શિરોમણી તો પ્રમુખ સ્વામી આ પોતે છે. ત્યાં આગળ ભાવનગરની અંદર સ્વામીએ પ્રતિષ્ઠા કરી અને ખાતમુહૂર્ત કર્યું મંદિરનું. અને ખાતમુહૂર્ત વખતે યોગી બાપા બોલ્યા કે અત્યારે આપણે ખાતમુહૂર્ત કર્યું, આ મંદિર 1 વર્ષમાં પૂરું થશે અને પ્રમુખ સ્વામીના હાથે એની પ્રતિષ્ઠા થશે. ભાદરાની અંદર શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા. સવારે નાતા તો યોગી બાપા, સંતો હતા, યુવકો હતા. યોગી બાપા કે આ મંદિર આપણું છેલ્લું. એટલે યોગી સંતો કે સ્વામી હજી તો આપણે ઘણા મંદિરો કરવાના છે. યોગી બાપા કે શિખરબદ્ધ મંદિર આ છેલ્લું, હવે પછી જે મંદિરો થશે એ બધા પ્રમુખ સ્વામી કરશે. યોગી બાપાએ કોઈ વાત એમણે પોતે અવિદ્વાન નથી રાખી. સ્પષ્ટપણે સ્વામીની ઓળખાણ એમણે કરાવી કે આ મારું સ્વરૂપ છે. બાલમુકુંદ સ્વામી પર કાગળ લખ્યો છે પ્રમુખ સ્વામી તે હું છું. આવું કાગળની અંદર યોગી બાપાએ પોતે લખ્યું છે. તો સત્પુરુષ ખાલી આકાર જુદો હોય છે, સ્વરૂપ તો એનું એ જ હોય છે. તો એ ગુણાતીત છે. એ શબ્દો આપણને એમના દ્વારા જાણવા મળે. અને એનાથી આગળની વાત સ્વામી શ્રી 1991ની સાલમાં ત્યાં આફ્રિકાની અંદર હતા અને લિનોંગવેથી દાર એસ સલામ જતા હતા. તારીખ હતી 8-10-1991 અને એમાં પ્લેનની અંદર બધી ગોષ્ઠી થતી હતી. તો આ શબ્દો આપણે સાંભળવા જેવા છે, યાદ રાખવા જેવા અને ગોખી નાખવા જેવા છે. સુખમુનિ સ્વામીએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે અમારે આપનું સ્વરૂપ કેવું સમજવું? એ વખતે સ્વામી શું કહે છે? હવે બધા એકાગ્ર થઈને સાંભળજો આ શબ્દો સ્વામીશ્રીના. સ્વામી કહે છે અમારે આપને કેવા સમજવા એવો પ્રશ્ન પૂછ્યો. તો સ્વામી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે. રોમે રોમમાં મહારાજ છે. શ્રીજી મહારાજના અખંડ ધારક છે. તમે ગાઓ છો ને સંત તે સ્વયં હરિ, એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, જમનારા, સાંભળનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે પણ સાક્ષાત મહારાજ જ છે. કોઈ રાગ દ્વેષ દોષો છે જ નહીં. નિર્મળ પવિત્ર અંતઃકરણ છે. મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે. એમાં સર્વે આવી જાય. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દ્રઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેતપ્રીત નહીં. અહીં જ આ જ સર્વોપરી છે. આ સાક્ષાત મહારાજ છે. આ દ્રઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મન ધાર્યું ન થાય. મહિમા રહે. શંકા કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. આ એમનું સ્વરૂપ છે. એમણે વાત કરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે. આપણે આકાશમાં ક્યાંય શોધવાના નથી. આ જે સ્વરૂપ આપણને મળ્યું છે ને એમણે આપણને ઓળખાણ કરાવી છે કે એની અંદર બધું આવી જાય છે. બીજે ક્યાંય આપણે ફાંફા મારવાની જરૂર નથી. તો એ સ્વરૂપની ઓળખાણ એમણે આપણા પર કરાવી. એ આપણા પર એમની બહુ જ મોટી કૃપા. અને એને જેટલું આપણે સમજી શકીએ એટલું આપણા હૃદયની અંદર શાંતિ થાય. અહીંયા આગળ સ્વામી શ્રી સારંગપુરમાં જ બોલેલા મધ્યનું 8મું વચનામૃતનું નિરૂપણ થયું. વિવેક સાગર સ્વામીએ કહ્યું અને પછી બાપા આશીર્વાદ આપતા હતા. સ્વામી કે કોઈ તમને એમ પૂછે કે તમે ભગવાનને જોયા છે તો છાતી ઠોકીને કેવું કે ભગવાનને અમે જોયા છે. આ સ્વામીશ્રીના શબ્દો. તારીખ 13/6/1995 મુંબઈની અંદર હતા. સ્વામી કે હવે આપણે દિનપણું શા માટે માનવું? આ કોઈ સામાન્ય મનુષ્ય નથી મળ્યા હરિમુખો મુખ. વિચાર્યું નહોતું કે શાસ્ત્રીજી મહારાજ યોગી મહારાજ મળશે ને એ તો સામેથી આવ્યા. બગાસું ખાતા સાકર મળી ગઈ. આપણને મુખો મુખ મળ્યા છે, ઉધારો નથી. ભગવાન સાક્ષાત મળ્યા છે. એ ભાવથી મંડીએ તો ઉધારો નહીં રહે. આપણો જન્મ સાર્થક થઈ ગયો. કેમ? અને વાત કરી કે આવા સમર્થ પુરુષ મળ્યા ને ઓળખાઈ ગયા. મળે પણ ઓળખાય નહીં તો શા કામનું? આ સામાન્ય સંત નથી, ભગવાનના ધારક છે. ભગવાન એમને વશ છે, સમર્થ છે. એવો મહિમા સમજાય તો કરવું કાંઈ રહે નહીં. બસ બધું કરવાનું આટલામાં આવી જાય તો કરવું કાંઈ રહે નહીં. આપણી જીત થઈ ગઈ છે. ધામમાં જ બેસી ગયા છે. માટે નિશ્ચિંત રહેવું. હવે આપણાથી સુખિયા કોઈ આ બ્રહ્માંડમાં બીજા છે ખરા? હા, આપણી પાસે કેવા કેવા ઇન્સ્યોરન્સ મળી ગયા છે આપણને. આ દેહ છતાં અને દેહ મૂક્યા પછી બધું જ ધ્યાન રાખે એવો ઇન્સ્યોરન્સ આપણી પાસે છે. સ્વામી કે નિશ્ચિંત રહેવું. ધામમાં જ બેઠા છીએ એવું આપણે માનવું તો પછી આપણે ચિંતા કઈ વાતની કરવાની? તો તમામ દુઃખ આપણા ટાળી નાખે
એવી પ્રાપ્તિ આપણને થઈ છે. હવે એ પ્રાપ્તિને આપણે માણવાની છે, એ પ્રાપ્તિને આપણે ભોગવવાની છે. ખિસ્સાની અંદર જ રૂપિયા પડ્યા હોય, ચેક પડ્યો હોય કરોડ રૂપિયાનો, અને આપણે પછી 5 પૈસા માટે રડ્યા કરીએ, કેવું કહેવાય? એવું થતું હોય છે ને ઘણી વખત. હા, આપણી પાસે સમજી લો ને કે 100 કરોડ રૂપિયા હોય, નાની વાત શું કામ કરીએ આપણે? યોગી બાપ ગુણા સાહેબ મોટી મોટી વાતો જ કરી છે બધી. 100 કરોડ રૂપિયા હોય આપણી પાસે, હા, અને પછી એમાંથી સવારના પોરમાં છે ને આપણે જતા હોઈએ ને ત્યાં ઓફિસમાં, તો આપણી 5 રૂપિયાની નોટ પડી જાય ખિસ્સામાંથી, અને ઓફિસ જે ત્યારે ખબર પડે કે મારી 5 રૂપિયાની નોટ પડી ગઈ છે, અને પછી આપણે રડવા બેસીએ કે અરે અરે મારી 5 રૂપિયાની નોટ પડી ગઈ. હવે રડવું હોય તો રડી લેવાનું, પણ 2-5 મિનિટ રડવાનું, પણ 24 કલાક રડે એટલે આવતીકાલ સવાર સુધી રડે પાછો, અને સવાર પાછો જતો ને તો બીજી 5 રૂપિયાની નોટ પડે, ત્રીજે દિવસે ત્રીજી. આ સંસાર એવો છે, રોજ એક 5 રૂપિયાની નોટ પડશે, કોક ને કોક રીતે પડશે. હા, કંઈક શરીરમાં માંદગી આવશે, કંઈક વ્યવહારમાં પ્રશ્ન થશે, કોઈક અપમાન કરી જશે, કાંઈક ને કંઈક એક 5 રૂપિયાની નોટ પડી જશે. હવે આપણા 100 કરોડ રૂપિયા આ તો પડ્યા છે, આ બેલેન્સ છે આપણું. હા, એને ભોગવશું ક્યારે? જો રોજ એક નોટ માટે રડ કરશું તો ક્યારે ભોગવશું આ બધું? તો આ પ્રાપ્તિનો આનંદ યોગી બાપાએ આપણને જે વાત કરી છે કે રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ અને હાલ, ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે એની ખાલ રે સંતોષીદને રહીએ રે કંગાલ. આ કંગાલપણું એ આપણે કાઢી નાખવાનું છે. એમને ગમે છે, આપણે જો આવું કંગાલપણું રાખીએ એમને ગમતું નથી. જેમ રાજાને પેલી રાણી વાઘરણ વેડા કરતી હતી તો એમને ગમતું નહોતું, એમ એમને નથી ગમતું. જેમ સ્વામી કહે કે ગાયકવાડનો છોકરો મૂળા સારું રોવે, કેવું કહેવાય? આપણા બધા જ સંસારના પ્રશ્નો એ મૂળાની અંદર સમાઈ જાય છે. આની સામે કમ્પેરિઝન કરીએ ને, એ મૂળાની અંદર જ છે. તો એ બધા પ્રશ્નોને એકવાર ભૂલી જઈને આ જે વસ્તુ છે ને, સાચી વાત છે, આપણે પ્રશ્નો તો છે જ. ધંધામાં નોકરીમાં પ્રશ્નો આવશે, વ્યવહારમાં પ્રશ્નો આવશે, કુટુંબમાં પ્રશ્નો આવશે, શરીરમાં પ્રશ્નો આવશે. એ બધી વાત સાચી છે, પણ આ પુરુષ મળ્યા છે ને ભગવાન મળ્યા છે એ વાત ખોટી છે? એ વાત એટલી જ સાચી છે. તો પછી આ સાચી વાતને આપણે કેમ માનતા નથી? એ આપણી નજર, અને મોટી વસ્તુ જો નજર સામે હશે ને તો નાની નજરમાં નહીં આવે. એની સામે આપણી નજર હશે ને, આપણી સામે એક આખો હિમાલય ઉભો હોય અને પછી બાજુમાં કીડી ચાલી જતી હોય તો આપણી કીડી નજરમાં આવે, હિમાલય આપણી નજર સામે છે. એમાં પ્રાપ્તિ હિમાલય જેવડી છે, અને સંસારના બધા પ્રશ્નો કીડી જેવા છે. એ જો આપણે કમ્પેરિઝન કરતા શીખી જઈશું ને તો પછી આ સત્સંગનું સુખ આપણે લઈ શકીશું. નહીતર આપણે નાની નાની વાતની અંદર પ્રશ્નો. એટલે સ્વામીશ્રી આપણને પરિચય કરાવીને કે એમને મોટપ જોતી નથી, એમને આપણને સુખી કરવા છે. એ પરિચય આપીને પણ આપણને સુખી કરવા છે. તો એ સુખને આપણે માણી શકીએ એ માટે આ પ્રાપ્તિની વાત છે. તો આપણે પરિચય જોયો અત્યાર સુધી, હવે પ્રાપ્તિની જે વાતો છે એ બધી આપણે આવતીકાલે જોઈશું.